મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની બેટા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આજના દિવસે આપણે લોકો સ્પેશિયલ ભેગા થયા છે શેના માટે? તો કે આવનારી જે ટાટ પરીક્ષા છે, ટાટ એચએસ, આ હાયર સેકન્ડરીની ટાટ અને એની મેઇન્સ પરીક્ષા માટે આપણે લોકો ભેગા થયા છીએ. અને એ મેઇન્સની અંદર પણ ખાસ કરીને કોમર્સના કન્ટેન્ટ માટે આપણે લોકો ભેગા થયા છીએ. અપેક્ષા રાખું છું કે તમારા લોકોની અલિયા પ્રિલિમ્સ પરીક્ષા બહુ જ સારી ગઈ હશે. અપેક્ષા મુજબ તમે લોકોએ મહેનત કરી હશે અને અપેક્ષા મુજબના ક્વેશ્ચન પણ તમને લોકોને ક્વેશ્ચન પેપરમાં દેખાણા હશે એવી મને લોકોને સંપૂર્ણપણે મને આશા છે બેટા. તો આ પ્રિલિમ્સ પરીક્ષા તો પૂરી થઈ ગઈ, સાહેબ મેઇન્સ પરીક્ષા માટે શું કરવું જોઈએ એના માટેના આજે સ્પેશિયલ લેક્ચરમાં આપણે ભેગા થયા છીએ. પણ રાબેતા મુજબ આપણે આપણા લેક્ચરની શરૂઆત આમ તો દરરોજ એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે કરતા હોય છે, પણ આજનો દિવસ એક ખાસ દિવસ છે. એક બાજુ આજના દિવસે આ ભારત દેશની આઝાદીનો 77મો આ સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. તો આજના દિવસે આપ સૌ ભારતીયોને આજના આ 77મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વતંત્રતા દિવસ ઉજવવો તો છે, પણ આજના દિવસે ન માત્ર સેલિબ્રેશન, આજ રાષ્ટ્રધ્વજને વંદન કરવા છે, આજ દેશને યાદ કરવો છે, પણ દેશને યાદ કરવાની સાથે સાથે આજના દિવસે જે લોકોએ આ દેશને આઝાદ કરાવવા માટે જે બલિદાન આપ્યા છે, જે લોકો દેશની આઝાદી માટે પોતાના લોહીના બલિદાન આપ્યા છે, એવા ખમીરવંતા દેશના શહીદોને પણ આજે યાદ કરવાનો દિવસ છે. આ શહીદોના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તો આજના દિવસે દેશ માટે આઝાદી અપાવવામાં કોઈને કોઈ પ્રકારે જે ફાળો આપનાર લોકો છે એ તમામ લોકોના ચરણોમાં વંદન કરીએ, ભારત માતાના ચરણોમાં વંદન કરીએ. અને દેશમાં એક આવી જ સ્વતંત્રતા અને સાચા અર્થની અંદર દેશના તમામ નાગરિકોને દેશમાં રહેલા અધિકાર મળે, આ અધિકાર મળે અને દેશ ખરેખર સ્વતંત્ર છે એવી લાગણી બધાના મનની અંદર જન્મે. દેશની અંદર ધર્મ, જ્ઞાતિ, જાતિ આવા કોઈ ભેદભાવ ન રહે. અને માત્ર કોઈ પણ વ્યક્તિ પૂછે ને કે તમે કેવા છો, ત્યારે ભારત દેશના તમામ નાગરિકના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે અમે ભારતીય છીએ. બસ વી આર ઇન્ડિયન્સ. આ સંપૂર્ણપણે ભારત દેશ એક બનીને રહીએ એવી આપણે લોકો પ્રભુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ અને શરૂ કરીએ આપણા લોકોના આજના દિવસના સેશનની. વન્સ અગેન આપ લોકોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ. જય ભારત, જય હિન્દ. શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની રાબેતા મુજબ આજના મોટિવેશનલ કોર્સ સાથે. આજનું મોટિવેશનલ કોર્સ એ તમને લોકોને આમ મેઇન્સ પરીક્ષા વાળા જે વિદ્યાર્થીઓ છે એને શોભે એવું પણ છે, તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો કે ના સંઘર્ષ ન તકલીફ તો ક્યાં ખાક મજા હૈ જીને में, न संघर्ष न तकलीफ तो क्या खाक मजा है जीने में, बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में, बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में. જ્યારે આ દેશને જ્યારે આઝાદ કરાવવાનો હતો ને એ વખતે ગુલામ ભારતીયોના મગદિલની અંદર પણ એક આગ લાગી ગઈ હતી કે ગમે તે થાય આ બ્રિટિશરોને ભારતમાંથી કાઢવા જે અશક્ય જેવી બાબત હતી એ પણ શક્ય થઈ ગઈ હતી. આજના દિવસે જ શક્ય થયેલી હતી. તો તમારા માટે પણ બેટા આ મેઇન્સની પરીક્ષા છે ને, બસ એમાં આવી જ વસ્તુ તમારે વિચારવાની છે કે સાહેબ ગમે તે થાય 17 સપ્ટેમ્બરે લેવાવાળી જે મેઇન્સ છે ને સાહેબ એને પાસ કરવી છે. ન માત્ર પાસ કરવી છે પણ આપને ખબર છે બેટા નોટિફિકેશનની અંદર લખેલું જ છે કે 60% માર્ક્સ લેવા ફરજિયાત છે. તો 60% સાહેબ એટલીસ્ટ 60% તો આવવા જોઈએ બે પેપરમાં થઈને. તો સાહેબ 60% માર્ક્સ 200 માર્ક્સના બે પેપર છે, 120 પ્લસ તમારે લેવાના છે. સાહેબ 120 પ્લસ લેવા માટે શું કરવું જોઈએ એની આપણે આજે ચર્ચા કરવી છે, ડિટેલ ચર્ચા કરવી છે. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓના પ્રિલિમ્સ પૂરી થઈને પછી મેસેજ આવેલા હતા કે સર કે પ્રિલિમ્સ તો બરોબર છે, બહુ સારા પેપર ગયા છે, 70, 80, 90, 100 ઉપર ટપી ગયા છે. લગભગ આપણે અંદાજો રાખીએ, સંભવિત છે બેટા કે 70 ગયા વખતે જે ટાટ સેકન્ડરી હતું, સેકન્ડરીની અંદર 70 પ્લસ થતા હતા એ લોકોને બધાને મેઇન્સ આપવાનો મોકો આપ્યો હતો.
આ વખતે અપેક્ષા રાખીએ કે એવી જ સિસ્ટમ આવે તો 70+ જે લોકોને થાય છે એ લોકો તો મેન્સ લખવાના છે. પછી કટ ઓફ ઉપર ડિપેન્ડ છે બેટા કે કદાચ કટ ઓફ એ લોકો અપ લઈ જઈ શકે. આ તો અત્યારે આપણી ધારણા છે કે 70 ઉપર હોય તો મેન્સની તૈયારી કરી દે છે. સાહેબ પ્રશ્ન આવી ન્યા ઉભો રહીએ કે સર પ્રિલિમ્સમાં તો બહુ સારા માર્ક્સ છે, મેન્સમાં શું કરવું સર એ સમજાતું નથી. તો આવા તમારા મગજની અંદર આ મેન્સની જે ગળમથલ હાલે છે કે સર મેન્સની તૈયારી કેમ કરવી, શરૂઆત કેમ કરવી, હવે પૂરું થશે કે નહીં થાય, તો બેટા બહુ સ્પષ્ટ કહું, આજના દિવસના લેક્ચર પૂરું થઈને ત્યાં સુધીમાં તમારામાંથી દરેકે દરેક સ્ટુડન્ટ એ વિચાર કરતા થઈ જશો અને તમારા દરેકમાં એક કોન્ફિડન્સ આવી જશે કે સાહેબ આપણાથી મેન્સ થઈ જશે. આ જવાબદારી મારી બેટા કે દરેક સ્ટુડન્ટ્સના માઇન્ડની અંદર કોન્ફિડન્સ આવી જશે. આજે એ જ વાતો કરી છે. શું વાતો કરી છે? તો પહેલી વસ્તુ બેટા એ આપણે લોકોએ પેપર નંબર 1 અને પેપર 2, હવે તમને બધાને ખબર છે બેટા કે પેપર નંબર 1 છે એ તમારે ગુજરાતી ભાષાનું આપવાનું છે. 2.5 કલાકનો સમય છે અને 100 માર્ક્સનું પેપર છે. સ્ટ્રક્ચર તમને લોકોને ખબર છે. જે વિદ્યાર્થીઓ અહીંયા ઓફલાઈન લેક્ચરની અંદર આવેલા હતા એ લોકોને દેવસી સાહેબનો સરસ મજાનો ડોઝ મળી ગયો છે. કઈ રીતે ગુજરાતીની તૈયારી કરવી જોઈએ. જે લોકો નહોતા આવી શક્યા એ લોકોને એની કંઈક ઓલી PDF કોપી એકાદી નાની એવી મળેલી હશે. હા, તો એ રીતે ગુજરાતીની અંદર તૈયારી કરજો. મેઇન આપણે વાત કરવી છે બેટા પેપર નંબર 2 માટે. સાહેબ પેપર નંબર 2 કોમર્સ એકાઉન્ટન્સીનું પેપર છે. સાહેબ એમાં તૈયારી કેમ કરવી? હળવે લેતો જાઓ. શરૂઆતની 5-10 મિનિટ એવી છે કે તમને બધી ખબર છે, બરાબર છે. સૌથી પહેલા સાહેબ આપણું પેપર જે છે એમાં ચોખવટ કરી દો કે અહીંયા તમારે બેટા મેન્સ લખવાની છે. હવે તમારામાંથી ઘણા ખરા એવા હશે કે સાહેબ જે લોકોને લખવાનો મહાવરો જ નથી, લખવાની પ્રેક્ટિસ સાહેબ ઘણા દિવસથી છૂટી ગઈ હશે. તો સૌથી પહેલું કામ તો એ કરવાનું છે કે આ મેન્સ માટે તમારે લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે. યસ મિત્રો, લખવાની પ્રેક્ટિસ. અને હું તો કહું છું આજના દિવસથી જ એક ફિક્સ ટાઈમ ટેબલ બનાવી નાખો કે સાહેબ દરરોજ 1 કલાક તો તમારે લખવું જ છે બેટા. દરરોજ 1 કલાક તમારે લખવું છે. આ પ્રેક્ટિસ ચાલુ કરી દેજો બેટા. કારણ કે તમારી પરીક્ષા છે ને 17 તારીખે તમારે લોકોએ 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક નહીં, એક દિવસની અંદર બેટા તમારે 5.5 કલાક લખવાનું છે. તમે 17 સપ્ટેમ્બરે 5.5 કલાક લખવાનું છે બેટા. એક ધારું 2.5 કલાકનું પહેલું પેપર અને 3 કલાકનું બીજું પેપર. આપણે વર્ષો થઈ ગયા છે કે તમે એક ધારું સતત 3 કલાક લખ્યું હોય. હા, કોમ્પિટિટિવ એક્ઝામ GPSC 1-2 જેવી આપતા હોય, DYSO એક્ઝામ આપતા હોય તો તમને અનુભવ હશે કે સર 3 કલાક લખવાનો મહાવરો છે. બાકી અલગ પરીક્ષા આપો છો બેટા એમાં આપણે મહાવરા તો થયા છે, અનુભવ છે. પણ શેના અનુભવ છે સાહેબ? 2 કલાકની અંદર, 3 કલાકની અંદર MCQ માં ચકેડા કરવાના અનુભવ છે. હા, લખવા માટેનો અનુભવ નથી બેટા. એટલે પહેલી વસ્તુ તો એ છે કે તમારું પેપર પૂરું થવું જોઈએ. સર કઈ રીતે પેપર પૂરું કરવું એની જ વાતો કરવી છે. લખવાની પ્રેક્ટિસ છે ને એ રાતોરાત તમારી લખવાની સ્પીડ નહીં આવે. સવારે મેન્સના દિવસે 2.5 કલાક ખાલી ગુજરાતીનું પેપર લખશો ને તો આંગળા દુખવા મળશે. એ જ દિવસે બપોર પછી પાછું તમારે કન્ટેન્ટનું પેપર લખવાનું છે 3 કલાક. એક દિવસમાં બેટા 5.5 કલાક લખવાનું છે. આની નેટ પ્રેક્ટિસ તમે કરજો. એ સમયાંતર હું તમને સૂચના આપતો જઈશ કે ક્યારે તમારે 5.5 કલાક લખવાનું છે. પણ અત્યારે યાદ રાખવાનું કે આજના દિવસથી બેટા રોજ એટલીસ્ટ 1 કલાક તમારે લખવું છે. આ પ્રેક્ટિસ ચાલુ કરી દેજો કે સાહેબ 1 કલાક તો લખવું જ છે. અને એના માટે આપણે તૈયારી કરશું. મેઇન વસ્તુ પર આવીએ કે સર આપણે જે પેપર નંબર 2 છે કન્ટેન્ટનું પેપર છે સાહેબ. આ કન્ટેન્ટના પેપરની અંદર જે માળખું છે એ બધાને ખબર છે કે પહેલો ક્વેશ્ચન આપણે જે પૂછાશે મુદ્દાસર જવાબ આપો. સાહેબ 200 થી 250 શબ્દોમાં જવાબ લખવાના છે. એમાં 3 ક્વેશ્ચન તમારે લખવાના છે. 5 માંથી કોઈ પણ 3 છે. હવે હું હળવે આને લેતો હતો બેટા કે સૌથી પહેલો સવાલ જે છે બેટા એ આપણે લોકોને આજે મોટા પ્રશ્નો પૂછાવાના છે બેટા. મોટા પ્રશ્નો. અને મોટા પ્રશ્નો 5 માંથી કેટલા લખવાના છે? 3 લખવાના છે સાહેબ. મોટા પ્રશ્ન 5 માંથી 3. આ દરેકના સાહેબ 8 ગુણ આપણી પાસે છે.
અને તમારે 200 થી 250 શબ્દની અંદર આના જવાબ લખવાના છે. હવે પહેલી વસ્તુ તો એ સાહેબ કે પરીક્ષામાં લખતી વખતે આપણે હારવાર શબ્દ ગણતા જવાના કે લખાઈ જાય પછી ગણવાના 1 2 3 4 5 આમ અલિયા તો ભેગું ન થાય. ભેગું ન થાય. તમને પહેલા તો ખબર કેમ પડશે અલિયાઓ કે તમારા 200 થી 250 શબ્દ 250 શબ્દ થઈ ગયા? એવું તો હોય નહીં સાહેબ કે અઠે ગઠે અઠિયા મારવાના. આમાં કઈ અઠિયા નું હાલે. આ મેન્સ છે બરાબર. 200 થી ઘણાને એમ લાગે સરી કે 200 શબ્દ લખીએ, કદાચ કોઈ સવાલ છે એને આપણે ટૂંકમાં લખી નાખીએ 200 થી 250 કીધા છે અને 150 શબ્દમાં લખી તો હાલે ખરા, પણ માર્ક્સ ના મળે તો ઓછા મળે. સ્વાભાવિક જ છે. 200 થી 250 શબ્દ લખવા છે તો પેલા તમે લોકોએ બેટા આજની તારીખે આજની દિવસથી જ એક સવાલ લખવાના શરૂ કરજો. કેવા લખવા હમણાં કહું છું. આજના દિવસથી શરૂ કરવાના. એક સપ્લિમેન્ટરી લઈ લેવાની, કારણ કે ત્યાં તમને અલિયા 48 પેજની સપ્લિમેન્ટરી આપે છે. 48 પેજ. હવે તમારે એટલા બધા તો લખાવાના જ નથી, એટલે એ તો મૂંઝાવ નથી. સપ્લિમેન્ટરી બજારમાંથી લઈ લેવાની અને આજે પ્રેક્ટિસ કરવાની કે સર એક લાઈનમાં તમારા કેટલા વર્ડ સમાય છે. નોર્મલી દરેક લોકોના અલગ અલગ હશે. કોઈ ઝીણા અક્ષર કરતા હોય, ઓલા કીડીના ટાંગા જેવડા અક્ષર, અમે અમારી ભાષામાં કહીએ આ કીડીના ટાંગા જેવડા ઝીણા અક્ષર. હવે એ લોકોને એક લાઈનમાં 10 શબ્દ સમાતા. કોઈના મોટા અક્ષર થતા હોય તો મોટા અક્ષર વાળા એક લાઈનની અંદર 5-6 શબ્દ સમાતા હોય. તમારે કેટલા અક્ષર સમાય છે એ જોવાનું. માની લો કે ઓન એન એવરેજ બેટા તમારે લોકોએ એક લાઈન તમે લખો સપ્લિમેન્ટરીમાં, તો એક લાઈનમાં માની લો કે 6 કે 7 શબ્દો સમાય છે. 6 કે 7 શબ્દો, તો તમને ખબર પડી જાય બેટા કે તમે 6 કે 7 શબ્દો સમાય જાય. સાહેબ તમારી 10 લાઈન થાય ને તો તમે 60 શબ્દો લખી કાઢ્યા હશે. તમે 10 લાઈનની અંદર સાહેબ 60 શબ્દો લખી નાખ્યા હશે. 20 લાઈન તમે લખો સપ્લિમેન્ટરીમાં તો 20 લાઈનની અંદર સાહેબ તમારા 125 વર્ડ હશે. સમજાય છે બેટા? 20 લાઈનમાં તમારા 125 વર્ડ હશે. એક સપ્લીમાં તમને ખબર પડે કે સાહેબ 20 લાઈન લખાણી તો 20 લાઈનમાં 125 130 શબ્દ થઈ ગયા હશે. તો તમારે લખવાની કેટલી છે સાહેબ? તો કે 40 લાઈન લખવી પડે. શેમાં? 8 માર્કના જે સવાલ છે એ સવાલમાં તમારે 41 લાઈન લખવી પડે. સમજાય છે બેટા? 41 લીટી લખવાની છે. સાહેબ સમય કેટલો આપવો? હવે મેં મારી રીતે બાયફર્ગેશન કરેલું છે બેટા કે પેલો 24 માર્ક્સ ટોટલ છે અને આ સવાલની અંદર તમારે 3 સવાલ લખવાના છે. 3 સવાલની અંદર તમારે દરેક સવાલ માટે બેટા 15 મિનિટ આપો તો ચાલશે. દરેક સવાલ માટે બેટા 15 મિનિટનો સમય આપી દેવાનો. ટૂંકમાં ઇન શોર્ટ કહો તો આ પહેલો પોર્શન 24 માર્ક્સનો છે. એ 24 માર્ક્સનો પોર્શન તમારો 45 મિનિટમાં પૂરો થવો જોઈએ બેટા. કેટલી મિનિટમાં? 45 મિનિટમાં પૂરો થવો જોઈએ. સાહેબ તમે 200 થી 250 શબ્દ 15 મિનિટમાં લખી શકો છો કે કેમ, એની આજે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. જો એમ લાગે કે સાહેબ વાંધો નથી આવતો તો કેરી ઓન કરશું, પણ કેરી ઓનમાં જોજો રોજ કલાક લખો છો. એક નક્કી કરી નાખો બેટા કે આવતા રવિવારથી દર રવિવારે તમે 1 કલાક નહીં, તમે એક સાથે 3 કલાક લખશો. આવતા રવિવારથી બેટા જે લખવું હોય લખો, મજા આવી લખો. તમને લોકોને મોક ટેસ્ટ પેપર હું અહીંથી આપી દઈશ બેટા, આપી દઈશ. એ મોક ટેસ્ટ પેપર મુજબ તમે લોકો 3 કલાક બેસી જાજો. પલાઠી વાળીને બેસી જવાનું કે 3 કલાક લગી ઊભું નથી થવું. એનું કારણ છે બેટા, કારણ છે કે ઘણી વખત એવું થાય છે કે આપણે લોકો રોજ કલાકની પ્રેક્ટિસ કરી, અડધી કલાકની પ્રેક્ટિસ કરી, પણ જ્યારે એક સાથે લખવાનું હોય ને સર ત્યારે કંટાળો આવે છે, યાદ નથી આવતું. આપણે બેટા યુપીએસસી ની બેચ ચાલે. યુપીએસસી બેચની અંદર આપણે દરરોજ એવું હોય છે કે દરરોજ એ લોકોને એક મેઇન્સનો આન્સર રાઇટિંગ કરવાનો હોય. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ રોજ. હવે થાય શું કે ડેઈલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરાવો ને તો એ લોકો રોજ 10-15 મિનિટ લખે. જે ક્વેશ્ચન અગાઉથી આપેલા હોય, ડે નંબર 1 2 3 4 આવા ક્વેશ્ચન લખે. મજા આવે, છોકરાને પેટમાં ગલગલિયા થાય. એકાદ વખત મેં એવો અનુભવ કર્યો. છોકરાઓ રોજ લખે છે. હાલો આને આપણે ઓફિશિયલ પેટર્ન મુજબ લખાવી અને 3 કલાક આપી. હવે એ લોકોને જેથી 3 કલાકમાં બેટા 20 સવાલ આપ્યા ને તો એ લોકો 1.5-2 કલાકમાં થાકી ગયા હતા. શું કામ? ભલે રોજ 15-20 મિનિટ લખતા હતા બેટા, પણ એને આદત 15-20 મિનિટની જ પડી હતી. એને જાજુ લખવાની આદત નહોતી પડી. હવે આવું આપણી હારે ના થવું જોઈએ.
ના થવું જોઈએ. એટલે દર અઠવાડિયે તમારે 3 કલાક એક પેપર લઈને બેસી જ જવાનું છે. તમને પેપર આપવાની જવાબદારી મારી છે. આ જ સિલેબસ મુજબનું પેપર આપવાની જવાબદારી મારી છે, પણ લખવાની જવાબદારી તમારી છે. બરોબર છે. દર શનિવાર સુધીમાં તમને પેપર મળી જશે, વાંચી લેવાનું, અને પેપર મળે એટલે 3 કલાક બેસી જ જવાનું છે. તો ખબર પડશે કે તમે 3 કલાકમાં પૂરું કરી શકો છો કે કેમ. મૂળ મુદ્દા પર આવતો બેટા કે આપણે દરેક સવાલ 15 મિનિટમાં લખાવો જોઈએ. આની નેટ પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. સમય પૂરતો છે. 15 મિનિટમાં એક સવાલ કરો તો તમારા આખો પોર્શન છે, આ 24 માર્ક્સનો આખો પોર્શન છે બેટા. આના ટોટલ 24 માર્ક્સ છે, અને એમાં તમારે 45 મિનિટ આપી દો તો લગભગ વાંધો આવશે નહીં બેટા. 24 માર્ક્સ માટે તમારે પોણી કલાક આપી દેવાની છે. આપી દો, છેલ્લે બધો હિસાબ કરાવી દે. 15 મિનિટ બચશે બેટા, બચશે તમારી 15 મિનિટ. 10 થી 15 મિનિટ આપો એક સવાલમાં. સાહેબ મોટા સવાલ છે, 8 માર્ક્સનો સવાલ પૂછાય. સર આની અંદર શું પૂછાય? ઘણા વિદ્યાર્થીઓના મગજમાં સર દીર્ઘા એવી આવે છે, સર આમાં મેથડ જાજી પૂછાશે તો. ભાઈ ચોખવટ કર દો. ઘણાને બીક મેથડની છે, ઘણાને બીક પ્રેક્ટિકલ દાખલાની છે. બેટા 5 સવાલ પૂછાવાના છે. કેટલા? 5 પૂછાવાના છે. એવું શક્ય બને? ખાલી મને કહેજો, હા કે ના કહેજો, કે 5 સવાલ મેથડના આવે એવું બને? આમાં બને ક્યારે 5 મેથડના સવાલ પૂછે એવું? 5 સવાલ એકાઉન્ટના પ્રેક્ટિકલ પૂછે એવું બનશે ક્યારે? 5 પ્રેક્ટિકલ કોઈ દી બેટા ના બને. તમે લોકોએ પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર જોયું છે, તમને ખબર છે સાહેબ દરેક ચેપ્ટરને એને ન્યાય આપ્યો છે. સાહેબ 11માના એકાઉન્ટના દરેક ચેપ્ટરમાંથી એક સવાલ, 12માના એકાઉન્ટમાંથી દરેક ચેપ્ટરમાંથી એક સવાલ, સાહેબ SPCCBA ના દરેક ચેપ્ટરમાંથી એક સવાલ હતા બેટા. દરેકમાંથી એક સવાલ એની અંદર હતા. જો હતા જ, એકેય ચેપ્ટરને એને અન્યાય નથી કર્યો. તો સ્વાભાવિક જ છે, જો પ્રિલિમ્સમાં એટલી બધી ચીવટ રાખી હોય પેપર સેટ કરતી વખતે, તો એ લોકો મેઇન્સમાં રાખશે. બધાને વેઇટેજ આપે. એક્સપેક્ટેડ કેવું હોઈ શકે? આ અંદાજા છે બેટા, આનીથી વિપરીત હોઈ શકે, પણ મોટા ભાગે એવું હોઈ શકે બેટા કે આ 5 સવાલ છે બેટા, એ 5 સવાલના જો તમે 5 વ્યવસ્થિત ભાગ પાડો, 5 સવાલના 5 ભાગ પાડો ને બેટા, તો કદાચ આની અંદર હોઈ શકે કે એકાદો સવાલ છે ને બેટા એ જનરલ મેથડનો હોઈ શકે. મેથડનો સવાલ પણ જનરલ મેથડનો સવાલ હોઈ શકે. સ્વાભાવિક છે, હોવાના છે. એક સવાલ જે છે બેટા એ અહીંયા કોમર્સની મેથડ જે હોય એનો સવાલ હોઈ શકે ખરો. એક સવાલ કોમર્સની મેથડનો હોય, એક અદો જનરલ મેથડનો હોય. એક સવાલ છે બેટા એ અહીંયા એકાઉન્ટ હોય. સ્વાભાવિક છે, એકાઉન્ટની અંદર એની પાસે 2 વિકલ્પ આવે. કાં તો સાહેબ થિયરી પૂછે અને કાં એ પ્રેક્ટિકલ પૂછશે. કાં થિયરી પૂછે અને કાં શું પૂછે બેટા? પ્રેક્ટિકલ પૂછે. એક સવાલ ફરજિયાત બેટા BA નો મૂકવો જ પડે. આ કે વેઇટેજ તો આપવું ને. 5 સવાલમાંથી તમારી પાસે 3 લખાવડાવવા છે, તો એક BA નો મૂકે અને એક અહીંયા SPCC માં મૂકી દે. સ્વાભાવિક છે, પૂરું થઈ ગયું બેટા. 5 જ સવાલ પૂછવાના છે, અને તમારે ક્યાં અહીંયા 5 લખવાના છે? માની લો કે કોઈ સ્ટુડન્ટને એમ લાગે કે સર મને મેથડના ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ થાય છે. બેટા મેથડ ફરજિયાત તો થોડું છે, ફરજિયાત તો છે ને બેટા. તમને મેથડનો સવાલ ન આવડે કાંઈ વાંધો નહીં બેટા, બાકી 4 વૈદા તમારે 4માંથી 3 લખવાના છે. માની લો કે તમને એકાઉન્ટનો પ્રેક્ટિકલ પૂછાનો ન આવડો, કાંઈ વાંધો નહીં, બીજા 3 તો છે ને તમારી પાસે. ઓપ્શન છે બેટા, મૂંઝાવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે પ્રેક્ટિકલ ઓછું ફાવે છે, હા, જ્યાં સુધી બેટા પ્રેક્ટિકલ ફાવતું હોય ત્યાં સુધી કરશું જ, કરવાનું જ. આ કે પ્રેક્ટિકલમાં સૌથી મોટો ફાયદો એ થાય સર 8માંથી 8 મળે. 8માંથી 8 મળે, અને થિયરી લખવા જાઓ તો 8માંથી કદાચ 5 કે 6 માર્ક્સ મળે. 7-8 મળે સારું લખો તો, પણ ચાન્સીસ ઓછા છે. પ્રેક્ટિકલમાં ચાન્સીસ વધારે છે. બંનેની અંદર સેવા 8 માર્ક્સના સવાલ છે, સેમ સ્ટ્રક્ચર. આ સેમ સ્ટ્રક્ચર છે બેટા, એ તમને 6 માર્ક્સમાં જોવા મળે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવા સવાલ આવે, સર કે મેથડ જાજી બધી પૂછાશે તો કેટલી પૂછે ગયો? કેટલી પૂછે? આમાં કે 4 સવાલ. માની લો કે મેં તો આમાં 2 લખ્યા છો, એક કોમર્સની મેથડ અને એક જનરલ મેથડ. 5માંથી 2 સવાલ મેં મેથડ ના નાખ્યા. 2 સવાલ 3 પેદી બને ખરા? માની લો 3 સવાલ પૂછ્યા મેથડના, તોય શું થશે?
ત્રણ સવાલ મેથડના પૂછી નાખે તો તમને એક તો બીએ એસપીસીસી એકાઉન્ટ પૂછશે ને, તો એ બે તો લખશો, તો મેથડના લખવાના કેટલા વધીને એક જ સવાલ. સમજો દીકરાઓ, મેથડના ત્રણ સવાલ આમાં પૂછે ને પાંચમાંથી, તોય તમારા બીજા બે તો અલગ સબ્જેક્ટના હશે ને, બીએ ના એસપીસીસી ના એકાઉન્ટના, ઈ બે લખો અને મેથડનો કેટલો લખવો પડે, એક જ. પૂછે ભલે ત્રણ. સમજાય છે દીકરા? મેથડનું ટેન્શન ન રાખો. આ કે અમુક મગજની અંદર ઓલી એવી બીક ઘૂસી ગઈ છે, સાહેબ મેથડ આ છે, મેથડ આ છે, ત્રણ પૂછવા દો બેટા. ભલે ત્રણ નહીં જ પૂછે, પણ ત્રણ પૂછે તો તમારે ત્રણે ત્રણ મેથડના લખવા ફરજિયાત છે બેટા, ફરજિયાત છે નથી. આ કે બાકીના બે તો તમે લખી નાખો, મેથડનું એક જ આવશે ને બેટા, તો એ ફરજિયાતપણે એક 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 લખવો પડે એવું બની શકે. એટલે બહુ ટેન્શન ના લ્યો, ના લ્યો. આવું પેપર હોય તો બધાના એક 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 સવાલ આવે. હા, ઘણા છોકરાઓના પ્રશ્ન થાય, સર હવે આ વળી પાછા આવતા રહ્યો. આ આપણે પેપર નંબર પેલા મોટા પ્રશ્નની વાત કરી છે, જે 24 માર્ક્સનું પ્રશ્નપત્ર છે. 8 માર્ક્સનો એક પ્રશ્ન છે, 3 સવાલ લખવાના છે 5 માંથી. બીજો પોર્શન હારવાર તમને સમજાવી દો બેટા. બીજો પોર્શન જે છે એમાં આપને ખબર છે કે સાહેબ બીજાની અંદર આપણા જે ક્વેશ્ચન છે એ કેવા છે, તો કે પેલાની અંદર જે મોટા પ્રશ્ન હતા આ મોટા પ્રશ્ન છે, પણ અહીંયા તમારે લખવાના છે 6 માંથી 4. કેટલા લખવાના છે બેટા? 6 માંથી 4 લખવાના છે. અને અહીંયા તમારા વર્ડ છે એ 150 થી 200 શબ્દમાં, 150 થી 200 શબ્દમાં લખવાના છે. અને અહીંયા જે તમારો આન્સર છે એ દરેક ક્વેશ્ચનના કેટલા ગુણ છે બેટા? તો અહીંયા દરેકના 6 ગુણ છે. કેટલા ગુણ છે? 6 ગુણ છે. હવે અહીંયા તમે જોવા જાઓ તો 4 ક્વેશ્ચન લખવાના છે, 6 ગુણ છે, એટલે આ 24 ગુણનો આ વિભાગ છે. અને એમાંય તમારે બેટા 45 મિનિટ આપવાની. કેટલી આપવાની? 45 મિનિટ આપવાની. હવે તમે મને કહો તો બેટા વિભાગ નંબર પહેલો હતો 24 માર્ક્સમાં કેટલી મિનિટ આપી આપણે? 45. આ બીજામાં કેટલી આપી? 45. કેટલી કલાક થઈ? 1.5 કલાક થઈ ગઈ. હલો, મગજમાં ઉતરતા હે બેટા? 1.5 કલાક થઈ બે થઈને, તો બે થઈને માર્ક્સ કેટલા થયા? 24 + 24 48. 100 માર્ક્સ માટે 3 કલાક છે. 100 માર્ક્સ માટે 3 કલાક છે બેટા. તો 48 માર્ક્સ માટે 1.5 કલાક આપી દો કે વાંધો જેવું છે નહીં બેટા. હા, પરફેક્ટ પ્લાનિંગ સાથે જ લેવો છો બેટા કે 45 મિનિટ આપો. 4 ક્વેશ્ચન લખવા છે, તો દરેક ક્વેશ્ચન જે છે બેટા અહીંયા તમારો દરેક સવાલ સાહેબ 10 થી 12 મિનિટમાં લખાઈ જવો જોઈએ. આપણે તૈયારી કરવાની 10 મિનિટની, 10 મિનિટમાં લખાઈ જાય એવી તૈયારી કરવાની. પણ પહેલા આપણે વિચારી લેવાનું કે કેટલી લાઈન લખશું. હા, 150 થી 200 કીધા તો આની રેન્જમાં જ રાખવાના. કોઈ દી અપર લિમિટ થી વધવાનું નહીં અને લોઅર લિમિટ થી ઘટવાનું નહીં. 200 થી 250 ને તો વચ્ચે હાલે. આ 200 થી ઓછા ક્યારેય ન લખવા અને 250 ને ટપવું જ નહીં ટપવાનું. ગમે એટલું આવડે તો નહીં ટપવાનું. આમાં ઈ જ છે બેટા, 150 થી 170 80 શબ્દ લખો, 180 90 લખો. મોડરેટ છે બેટા, મોડરેટ. 5-10 શબ્દ આડાવડા ને ગણવાના તો આપણે છે નહીં. એવરેજ આપણે અંદાજો જ કાઢવાનો છે કે સાહેબ અંદાજે 2 ની આડે ગાળે છે. બરાબર છે? તમારી પેજ કેટલા થાય એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે એક લાઈનની અંદર કેટલા વર્ડ લખો છો એના આધારે તમારે બેટા ઇન્ડિવિજ્યુઅલ નક્કી કરવાનું. ઇન્ડિવિજ્યુઅલ અહીંયા મારા અક્ષર નાના થતા હોય તો મારે એક પન્નામાં 150 શબ્દ હમાતા હોય, તમારા અક્ષર મોટા થાય તમારે 1.5 પન્નામાં સમાય છે. એ તમારે નક્કી કરવાનું. એના માટે કોઈ ચોક્કસ નિયમ ન હોય કે એક પન્નું, 1.5 પન્ના, 2 પન્ના. તમારા 200 શબ્દ કેટલા પન્નામાં હમાય એ તમારે ઇન્ડિવિજ્યુઅલ નક્કી કરવાનું. દરેક વિદ્યાર્થી માટે આ અલગ અલગ છે. એટલે એના કોઈ ક્રાઇટેરિયા ના હોય કે 1.5 પન્નામાં લખવા, 2 પન્નામાં લખવા, 3 પન્ના ભરવા. ના, તમે કેટલા વર્ડ લખો છો, કેટલું છૂટથી લખો છો એ તમારે નક્કી કરવાનું. એટલે એની અંદર કોઈ ફિક્સ ફોર્મેટ નહીં, પણ 10 મિનિટમાં તમારો સવાલ પૂરો થઈ જવો જોઈએ. અહીંયા પણ એવું બની શકે બેટા કે જે તમારા 6 માર્ક્સ વાળા હતા, 8 વાળા અને આ 6 વાળા બંનેની અંદર બેટા પ્રેક્ટિકલ. અહીંયા તમને અકાઉન્ટ વિભાગ છે, એ એકાઉન્ટ વિભાગમાંથી બેટા પ્રેક્ટિકલ પૂછી શકાય. પ્રેક્ટિકલ પૂછી શકાય. 6 માર્ક્સમાં પણ આવી શકે અને 8 માર્ક્સમાં આવી શકે, પણ બધાય પ્રેક્ટિકલ નું આવે. અહીંયા કે બધાય પ્રેક્ટિકલ આવશે નહીં. કદાચ 1-2 સવાલ પ્રેક્ટિકલ આવે, 1-2 સવાલ મેથડ ના આવે અને 1-2 સવાલ તમારા એસપીસીસી બીએ ના આવે. હા, અહીંયા અને 8 માર્ક્સમાં બંનેની અંદર બેટા તમે 8 માર્ક્સ લ્યો
કે 6 માર્ક્સ લ્યો, બંનેની અંદર એસપીસીસી માંથી 8 અને 6 ગુણમાં 8 અને 6 ગુણમાં પ્રેક્ટિકલ લેટર, આ પ્રેક્ટિકલ લેટર પૂછી શકાય. બેટા અહીંયા આવે કદાચ 8 માર્ક્સમાં પ્રેક્ટિકલ લેટર પૂછવાની શક્યતા બહુ ઓછી છે, એટલા બધા માર્ક્સ નો આવે, પણ 6 તો આપશે. 6 માર્ક્સમાં તમને લેટર પૂછી શકાય. લેટરને બેટા થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી કેમ જોવો એની વાત તો મેડમે કરેલી હતી, બરાબર. લગભગ બધા લેટર થઈ ગયા હતા. હવે પ્રેક્ટિકલ કેમ લેટર લખવા જોઈએ ત્યારે પણ નમૂના તો જોયેલા હતા. સંબોધન કેમ કરવા, શરૂઆત કેમ કરવી, પૂર્ણાહુતિ કેમ કરવી, મથાળા કઈ રીતે, ફોર્મેટ કેવા છે, એ બધું પતી ગયું છે. હવે કાંઈ નથી કરવાનું. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર મેડમનો આવે ત્યારે ઓફિશિયલ ફોર્મેટમાં લેટર જ લખવાના છે, લેટર જ લખવાના છે બેટા. એટલે એમાં કોઈ ટેન્શન જેવું નથી. પ્રેક્ટિકલ લેટર પૂછાય તો આમાં માર્ક્સ મળે બેટા, પૂરા માર્ક્સ મળી શકે એમ છે. તો લેટર તમારા એસપીસીસી ના બેટા 8માં આવી શકે અને 6માં આવી શકે, પણ 8માં કદાચ ન આવે. મોટો લેટર 8 માર્ક્સ તો કદાચ ન આપે એવું લાગે છે, કારણ કે બીજા સવાલ એની પાસે હોય. પણ 6 માર્ક્સમાં તમારે લેટર પૂછી શકાય છે. તો આને એ રીતે તૈયાર કરો છે. પ્રેક્ટિકલ પૂછાય તો કેવા કેવા ચેપ્ટરમાંથી પૂછાય, ફટાફટ એક નોંધ કરો. તો આમાં પ્રેક્ટિકલ પૂછાય તો સર કેવા સવાલ કેવા ચેપ્ટરમાંથી પૂછાય? સૌથી પહેલા લખો રોકડ મેળ. સાહેબ 2 ખાના વાળો 3 ખાના વાળો રોકડ મેળ પૂછી શકે પ્રેક્ટિકલમાં. આમ નોંધ પ્રેક્ટિકલમાં નહીં પૂછે તો નાના દાખલામાં પૂછે. 8માં અને 6માં નહીં પૂછે. 8 અને 6 માટે છે. મોટા ક્વેશ્ચન છે બેટા. એકાઉન્ટ માંથી પ્રેક્ટિકલ સેના માટે? 6 અને 8 ગુણ માટેની વાત છે આ, બરાબર. હા, પછી લખો બેંક સિલક મેળ. આ પૂછી શકાય. બેંક સિલક મેળ મોટા દાખલામાં બેંક સિલક મેળ પૂછે બેટા, બેંક સિલક મેળ પૂછશે. ત્યાર પછી તમને કાચું સરવૈયું પૂછી શકાય. કાચું સરવૈયું બનાવવાનું, કારણ કે મોટો દાખલો બની શકે કાચા સરવૈયામાંથી બેટા. એટલે કાચા સરવૈયામાંથી દાખલો પૂછી શકાય. તમને વાર્ષિક હિસાબો પૂછી શકાય, અને હું તો કહું છું પૂછવા જોઈએ. હા, પૂછવા જોઈએ. એકાદો દાખલો વાર્ષિક હિસાબોનો પૂછશે. 8 માર્ક્સમાં આવી ગયો. અપેક્ષા છે કે કદાચ પૂછી નાખશે. હવાલા બવાલા જોઈ લેવાના, બરાબર. ત્યાર પછી બિન વેપારી સંસ્થામાંથી દાખલો પૂછી શકાય. બિન વેપારી સંસ્થાના હિસાબો, મોટા દાખલાની વાત કરું છું બેટા. પછી એક નોંધીમાંથી પૂછી શકાય. મૂડી સરખામણીની રીતવાળા દાખલા એક નોંધીમાંથી. સ્થિતિ દર્શક નિવેદન બનાવવાનું પૂછી નાખે તમને. હા, પૂછી શકાય એવું છે. આ શરૂઆતનું આખરનું સ્થિતિ દર્શક નિવેદન બનાવો અને એના આધારે મૂડી સરખામણીની રીતથી નફો નુકસાન ગણવાની વાતો આવી શકે. હજી એક બેટા રોકડ પ્રવાહ પત્રક પૂછી શકાય. કેશ ફ્લો સ્ટેટમેન્ટ, નાણાકીય પ્રવૃત્તિ, કામગીરીની રોકાણ પ્રવૃત્તિ અને છેલ્લે કામગીરી. પહેલા કામગીરી પ્રવૃત્તિ, બીજી રોકાણ પ્રવૃત્તિ અને છેલ્લે નાણાકીય પ્રવૃત્તિ. આખો દાખલો પૂછી શકાય બેટા, પૂછી શકાય. ત્યાર પછી ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી એમાં ભાગીદારીના કાં તો વાર્ષિક હિસાબો પૂછી શકાય. હા, આમાં 2 મુદ્દા આવી શકે બેટા. કા વાર્ષિક હિસાબો આવશે અને કા પછી ભાગીદારી પેઢીનું વિસર્જન આવે. પેલું માલ મિલકત નિકાલ ખાતા વાળું સંપાદન ખાતું, આવો દાખલો પૂછાવાના ચાન્સીસ ખરા. મોટા દાખલાની વાત થઈ છે બેટા. અને એક લખી નાખો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ યાદ આવે છે? નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 2 પાર્ટમાં છે લેક્ચર. સમાન માપના પત્રકો આવે છે, યાદ આવું કહેલી આવું. હા, તુલનાત્મક માપના પત્રકો, સમાન માપના પત્રકો. હા, યસ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. ભણી ગયા છે બેટા. હા, આડા ને ઊભા આ મોસ્ટ વોન્ટેડ છે બેટા. મેન્સની અંદર એને પૂછવું હોય તો મોટા દાખલા માટે મોસ્ટ વોન્ટેડ ચેપ્ટર ગણી શકાય. નાણાકીય પત્રકો
એટલે આ બધા બેટા શેના માટે? તો આ બધા ચેપ્ટર છે ને એ મોટા ભાગે મોટા દાખલામાં એ લોકો પસંદ કરે, કારણ કે આમાંથી મોટા દાખલા નીકળે છે. હા, નીકળે છે, બરાબર છે. આમાંથી મોટા દાખલા નીકળે એટલે એ લોકો આવા ચેપ્ટર છે એ મોટા દાખલામાં પસંદ કરી શકે. સાહેબ નાના દાખલામાં કેવા આવે? સાહેબ 4 માર્ક્સના દાખલાથી માંડી તમે આગળ વધો ને બેટા, તો 4 માર્ક્સની અંદર મોટા ભાગે તમારા આ ઘસારો છે, હુંડી છે, પાઘડી છે, ગુણોત્તર વિશ્લેષણ છે, આ બધા નાના દાખલામાં આવે. હા, 4 માર્ક્સ કે 2 માર્ક્સમાં ગમે એ નાના દાખલામાં તમને ખબર છે લ્યો પ્રિલિમ્સની અંદર એક માર્કમાં પૂછી નાખ્યા. હવે પાઘડી એક માર્ક્સમાં એને પૂછી હોય તો સ્વાભાવિક છે કે પાઘડીનો દાખલો તમને અહીંયા ના પૂછે બેટા. અને જો પૂછી નાખે નો કરે નારાયણ અને પાઘડીનો દાખલો 8 માર્ક્સમાં પૂછી નાખે તો બખ્ખા જ છે બેટા. હા, તો બોનસ જ છે તમારા માટે. આ કે પાઘડી એક માર્ક્સમાં પ્રિલિમ્સમાં પૂછી હોય, હવે ઈ તમને 8 માં પૂછે કે 6 માં પૂછે તો બોનસ છે, તો હસતા મોઢે સ્વીકારી લેવાનું. હા, પણ નહીં આવે. હા, લગભગ નહીં આવે બેટા. એ આવી હાય એ કહેતો તો મજા આવી જાય. હા, પણ મજા આવે એવું થોડું પૂછે એ લોકો. આપણે બસ મજા આવે એવું પૂછશે. તૈયારી રાખવાની બેટા, આપણે બધી તૈયારી રાખશું, બરાબર છે. હા, મજા તો આવે, પણ એક વસ્તુ છે બેટા કે તમે લોકો જેટલું કર્યું છે ને, હા હવે તમારે કરવાનું શું છે? સાહેબ જેટલું કર્યું છે ને રિવાઇઝ જ કરવાનું છે. રિવાઇઝ જ કરવાનું છે. શું એ આગળ જોઈએ? પેલા હાલો આવતો રહ્યો, આટલી વસ્તુ ક્લિયર. સાહેબ 2 પ્રશ્ન પૂરા થયા, એક 8 માર્ક્સ વાળા અને બીજા આપણા 6 માર્ક્સ વાળા. સાહેબ 8 અને 6 ની અંદર સાહેબ BA ની અંદરથી મોટા સવાલ પૂછી શકાય. કેવા આગળ ચર્ચા કરશું, બરાબર છે. મોટા સવાલ કેવા પૂછાય? 6 માર્ક્સમાં મોટા સવાલ BA SPCC માંથી આવે, એકાઉન્ટમાંથી પ્રેક્ટિકલ પૂછી શકાય, બીજા સવાલ પૂછી શકાય. પણ સમય કેટલો આપવાનો, સમય કેટલો આપવાનો એ આપણે ધ્યાનમાં રાખશું, બરાબર છે. તો સમય આની અંદર આપવાનો છે તમારે બેટા. પહેલા ક્વેશ્ચનની અંદર તમારે સમય આપવાનો છે 1.5 કલાક અને બીજામાં 1.5 કલાક. 1.5 કલાકમાં તમે અડધે પહોંચી ગયા. નિરાતે લખશો, થઈ જશે પ્રેક્ટિસ અગત્યની. જે ત્રીજા મુદ્દાની અંદર જોઈએ બેટા, ત્રીજો તમારે જે સવાલ આપણા પૂછાય છે બેટા, એ કેવા સવાલ છે? સાહેબ 7 માંથી 5 લખવાના છે. કેટલા બેટા? ત્રીજો પ્રશ્ન છે બેટા, એમાં તમારે લખવાના છે 7 માંથી 5, બરાબર. હવે અહીંયા દરેકના 4 ગુણ છે, દરેકના 4 ગુણ, અને જવાબ લખવાનો છે બેટા 100 થી 150 શબ્દોમાં. 100 થી 150 શબ્દમાં જવાબ લખવાનો છે. 4 ગુણ છે દરેકના, 5 ક્વેશ્ચન, 5 ચોકુને 20 માર્ક્સ આવે, ટોટલ 20 ગુણ થાય. અને અહીંયા તમારે સમય આપવાનો બેટા 30 મિનિટનો સમય. કેટલો સમય આપી શકાય બેટા? 30 મિનિટનો સમય આના માટે અપાય. 4 ક્વેશ્ચન લખવાના છે, તો સાહેબ આની પ્રેક્ટિસ ઘરે કરો ત્યારે ધ્યાન રાખવાનું. સોરી, 5 લખવાના છે અને 30 મિનિટ. તો દરેકનો જવાબ બેટા 5 થી 6 મિનિટમાં લખાઈ જવો જોઈએ. દરેકનો જવાબ 5-6 મિનિટમાં. આ બધી ઘરે પ્રેક્ટિસ કરવાની. આ સાઈડમાં લખવું જોઈએ. આ પ્રેક્ટિસ ઘરે કરવાની છે બેટા. ટુ ધી પોઈન્ટ, પિન પોઈન્ટ તમને કહું છું, પિન પોઈન્ટ. આ બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજી છે બેટા. બ્રહ્માસ્ત્ર જ છે. જો પ્લાનિંગ વાઇઝ આવેલા તો કોઈ દી પેપર અધૂરું નહીં રહે. અને પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. 5-6 મિનિટમાં અત્યારે પ્રેક્ટિસ કરો. 5 સવાલ લખવાના છે, 6-5 ને 30, અડધી કલાકમાં પૂરું થઈ જાય. સાહેબ અહીંયા ટૂંકા દાખલા આવી શકે. અહીંયા નાના દાખલા જે છે બેટા, એ નાના દાખલા અહીંયા આવી શકે. હા, કદાચ પરીક્ષક ધારે તો અહીંયા SPCC ના લેટરે મૂકી શકે. એને અહીંયા આવી શકે 4 માર્ક્સમાં. આ કે બોર્ડની પરીક્ષામાં લગભગ 5 કે 6 માં પૂછાય છે. જો બોર્ડમાં 5-6 માં પૂછાતા હોય તો આપને 4 માર્ક્સમાં પૂછવા મને કે વાંધો હોય નહીં, ત્રણેયમાં આવી શકે. પણ અહીંયા એની પાસે ઘણું બધું છે, ઘણું બધું પૂછવાનું છે. તો આની અંદર તો કે ચિંતા છે નહીં બેટા. હવે મેન સાહેબ એના પછી જે આવે છે ને, હવે અહીંયા ડખા જેવું છે સાહેબ. 1-2 વાક્યમાં જવાબ આપો. આ સૌથી વધુ અઘરું આ છે. 1-2 વાક્યમાં જવાબ આપો સાહેબ. સૌથી વધુ અઘરું હું એટલા માટે કહું છું સાહેબ, અહીંયા તમને જે સવાલ પૂછાશે એ 10 ફરજિયાત છે. 10 સવાલ છે અને 10 સવાલ સાહેબ ફરજિયાત છે. કેવા છે? ફરજિયાત છે સાહેબ. અત્યાર સુધી દરેકમાં તમને ન આવડે, 1 નું આવડે, 2 નું આવડે તો હાલે. શું કામ? પહેલામાં તમારે 5 માંથી 3 લખવાના,
2 નો આવડે તો ચાલે, બીજામાં 6 માંથી 4 લખવાના, 2 નો આવડે તો ચાલે, આમાં 7 માંથી 5 લખવાના, 2 નો આવડે ચાલે, આમાં 2 નો આવડે તો 4 માર્ક્સ જાય. સમજાય છે? આમાં 2 નો આવડે તો 4 માર્ક્સ જાય. આ કે સાહેબ દરેકના 2 ગુણ છે, દરેકના 2 ગુણ છે, અને ટોટલ તમારા કેટલા માર્ક્સ છે આની અંદર બેટા? 20 માર્ક્સ છે. આ ટોટલ 20 ગુણ છે, અને 20 ગુણ માટે હું કહું કે સર 30 મિનિટનો સમય અપાય. કેટલો સમય અપાય? 30 મિનિટ બેટા આમાં અપાય. આમાં ધન ન લાગે સાહેબ કે થોડુંક વધારે સમય નથી, ના ચિંતા ના કરો, 30 મિનિટ તમે આમાં આપો. આ કે બધા ફરજિયાત છે, બધા ફરજિયાત છે. આગળ બેટા મોટા સવાલ હોય ને એમાં થોડું ઘણું આવડતું હોય તો એને લગતું તમે લખી શકો. આમાં અઠિયા નહીં મારવાના. આમાં તમારે ટુ ધી પોઈન્ટ 2-3 શબ્દ, 2-3 વાક્યમાં 2-3 વાક્ય એટલે બેટા નિયરલી 5 કે 6 લાઈન છે, 5 કે 6 લાઈન છે. હવે તમારે એમાં જવાબ લખવાનો છે. 4-5 લાઈનનો જવાબ છે તો ટુ ધી પોઈન્ટ, ગોળ ગોળ વાતો નહીં કરવાની. ટુ ધી પોઈન્ટ જે પૂછ્યું છે એનો જવાબ આપવાનો છે, એનો જ જવાબ આપવાનો છે બેટા. તો એની અંદર તો કઈ ચિંતા છે નહીં. હવે આના પછી આમાં અડધી કલાક આપી દીધી બેટા, અને છેલ્લો પોર્શન આપણે આવે બેટા, અને એ કયો? હેતુલક્ષી છે. અને હેતુલક્ષીની અંદર બેટા ખાલી જગ્યા આવે. એને કીધું છે ખાલી જગ્યા આવે, આમાં ખરા ખોટા આવે, અને આમાં જોડકા આવે. બરાબર? અહીંયા રિસ્ક વધારે છે કારણ કે 12 ફરજિયાત છે, 12 સવાલ ફરજિયાત, અને દરેકના ગુણ કેટલા? 1, એટલે આ 12 માર્ક્સ છે. 12 ગુણ થાય, અને 12 ગુણમાં અહીંયા તમે 15-20 મિનિટ આપી દો બેટા, એટલે ઇનફ છે. હવે હિસાબ કરી લેજો, હા હિસાબ કરી લેજો. પેલામાં પોણી કલાક વત્તા પોણી કલાક, 1.5 કલાક ગઈ, 1.5 કલાક ગઈ. આમાં 30 મિનિટ, આમાં 30 મિનિટ, એટલે વળી પાછી 2.5 કલાક ગઈ. આમાં 10-15 મિનિટ આપો તો તમારી 10-15 મિનિટ વધશે, છેલ્લે 10-15 મિનિટ બેટા વધશે, જો આ રીતે પ્લાનિંગ કરો તો. બરાબર? ખરા ખોટા બેટા સૌથી વધુ આપણને એમ લાગે કે સર આમાં અઘરું ઓલા મોટા સવાલ છે. ના બેટા, મોટા સવાલમાં વિકલ્પ છે, અઘરા નો કહેવાય. અહીંયા અઘરું થશે. આ કે જો શબ્દ નો આવડે, ખાલી જગ્યા આવડે તો માર્ક્સ મળે, નો આવડે તો પૂરું. એટલા માટે અને પાછા ફરજિયાત છે, ઓપ્શન નથી. એટલે આ છેલ્લે જે 22 માર્ક્સ છે ને એ આ છેલ્લે 32 માર્ક્સ, 22 નહીં 32 માર્ક્સ તમારા અગત્યના છે. એક તો 2 ગુણ વાળા અને બીજા 1-1 ગુણ વાળા. આ 32 માં ડખા ન થતા, ડખા ન થવા જોઈએ. આટલી વસ્તુ ક્લિયર બેટા, આટલી વસ્તુ ક્લિયર બધાના મગજમાં. અને નાના દાખલા જે છે, નાના દાખલા હોય તો એ તમને ઘસારો, હુંડી, પાઘડી, શેર જપ્તી, ગુણોત્તર, એના કોઈ પણ ભાગીદારી આવી શકે. ચાલો આટલું રેડી બેટા બધાના મગજમાં? ઓકે. હવે સાહેબ તો આની અંદરથી સવાલ પૂછાય કેવા? સાહેબ હવે મૂળ મુદ્દા ઉપર આવી કે સાહેબ આ તો સ્ટ્રક્ચર બરોબર છે. હવે સાહેબ અમારે શું કરવાનું? તો હું તમને કહું કે તમારે હવે કંઈ નથી કરવાનું. જેટલા લેક્ચર જોયા છે ને એની નોટ્સ તમે બનાવી હશે. મેં પહેલા લેક્ચરથી કીધું હતું કે નોટ્સ બનાવવામાં ધ્યાન રાખજો. લેક્ચર જોવો એટલે હારોહાર નોટ્સ બની જવી જોઈએ. ઘણા તમારામાંથી એવા છે કે અહીંથી મોકલેલી પીપીટીના આધારે તૈયારી કરી હતી. સમય નહોતો કાંઈ વાંધો નહીં, પીપીટીના આધારે તૈયારી થાય, એમસીક્યુની થાય બેટા, મેઇન્સની ના થાય, ના થાય. એટલે ત્યારે નહોતી બને, હવે બનાવજો. તમારી પાસે મેઇન્સની નોટ્સ બનાવવા સિવાય વિકલ્પ છે નહીં બેટા, બહુ ચાન્સીસ ઓછા છે. હવે બનાવી રાખજો. જો બનાવી હોય બેટા તો હું તમને સિમ્પલ કહું, એક સવાલ તમને પૂછું, સમજો બેટા. હા, એક સવાલ તમને પૂછું કે માની લ્યો કે હું મેનેજમેન્ટની વાત કરું. શેની વાત કરું બેટા? મેનેજમેન્ટની હું વાત કરું. હવે તમારા જે સવાલ છે એમાં હું તમને કહું, માની લ્યો કે સૌથી પહેલા આપણે સંચાલનની વાત કરીએ, મેનેજમેન્ટ. સાહેબ મેનેજમેન્ટની અંદર હવે તમને કોઈ સવાલ પૂછાય કે સંચાલનની સપાટીઓ જણાવો. હાલો ક્વેશ્ચન લખું છું બેટા કે સંચાલન એટલે શું અને સંચાલનની સપાટીઓ જણાવો. તો તમને એવું લાગે કે સાહેબ તમને આ નથી આવડતું? તમને એવું લાગે સાહેબ કે આ નથી આવડતું? આવડે કે ન આવડે? સંચાલનની સપાટી આવડે બેટા? આવડે. તમે એમસીક્યુ પૂછાય તો એમ પૂછતા કે સંચાલનની કઈ સપાટી છે, આદેશો કઈ સપાટીથી કઈ સપાટી તરફ જાય, ઉચ્ચ સપાટીથી મધ્ય, મધ્યમાંથી તળ, ઉચ્ચ સપાટીમાં કોણ આવે, મધ્યમાં કોણ આવે, તળમાં કોણ આવે, આ ખબર પડે છે ને?
તો કાંઈ નથી કરવાનું લ્યા. આ સવાલ તમને 6 માર્ક્સમાં પૂછાય તો ભલે, 8માં પૂછાય તો ભલે, એક વસ્તુ કરવાની બેટા કે સંચાલનની સપાટી પૂછે ને તો હળવેકથી ડાયાગ્રામ દોર નાખવાનો. આ રીતે ડાયાગ્રામ દોર નાખવાનો અને અહીંયા લખી નાખવાનું બેટા ઉચ્ચ સપાટી, લખવાનું બેટા મધ્ય સપાટી અને અહીંયા લખવાનું તળ સપાટી. આ ફરજિયાત છે. ડાયાગ્રામ દોરી નાખવો બેટા ફરજિયાત છે. અને પછી તમને હવે હું એમ કહું કે ઘણા લોકો જો મગજમાં અમુક લોકો બેટા તમે લોકો મેન્સમાં છે ને ડરો છો એની પાછળનું કારણ એ છે કે તમે મેન્ટલી ડરી ગયા છો. હવે તમે મેન્સની અંદર આવો સવાલ પૂછાય તો તમને એવું લાગે તમે કોઈ દી ભણ્યા જ નથી. બેટા બધું તમે પીટીમાં ભણી ગયા છો. ખાલી હવે એને લખવાના ફોર્મેટમાં ઢાળવાનું જ છે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી બેટા. એક પણ ટોપિક એવો નથી કે તમે ભણ્યા ન હોય, તમે વાંચો ન હોય, બધું વાંચ્યું તો છે. તો ડરવાનું છે એમાં. ઓમાં MCQ હતા, આમાં લખવાનું છે. સંચાલનની કુલ 3 સપાટીઓ હોય છે, ઉચ્ચ સપાટી, મધ્ય. આ ડાયાગ્રામ બનાવ્યો. હવે એક એક પછી એક સપાટી વિશે લખો બેટા. ઉચ્ચ સપાટી વિશે લખો, મધ્ય સપાટી, તળ સપાટી. પૂરો થઈ ગયો સવાલ. 4માં પૂછાય, 6માં પૂછાય, 8માં પૂછાય કે 2-4 લીટીમાં પૂછાય તો ટૂંકમાં લખવાનું. જો મોટા સવાલમાં પૂછાય તો જાજુ લખવાનું અને નાનો પૂછાય તો ઓછું શબ્દ મર્યાદામાં લખવાનું. આમાં ક્યાં ડખા જેવું છે કે આમાં ક્યાંય ડખા જેવું છે? હું તમને એમ કહું કે મેનેજમેન્ટની અંદર બીજો એકાદો સવાલ તમને આપું કે ચાલો અબ્રાહમ માસ્લોનો ખબર છે ને અભિપ્રેરણનો સિદ્ધાંત છે. અબ્રાહમ માસ્લોનો આ અભિપ્રેરણનો સિદ્ધાંત. અબ્રાહમ માસ્લો એટલે અબ્રાહમ માસ્લો કીધો, અભિપ્રેરણનો સિદ્ધાંત કીધો તો તમને એવું લાગે કે આ તમે પહેલી વખત ભણો છો એમ. અલિયા બધું આવડે છે. અભિપ્રેરણનો સિદ્ધાંત તમને આવડે છે અને અબ્રાહમ માસ્લો તમે ભણી ગયા હોય આવડે બેટા. નીડ ઓફ હાયરાર્કી. હવે એમાં તમારે બે પાક કરી શકાય, બે વસ્તુ કરી શકાય બેટા. જો પ્રશ્નની અંદર મોટો સવાલ પૂછાય, સમજો, જો તમને 6 માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં પૂછાય તો હળવેકથી પહેલા શું કરવાનું અલિયા કે અબ્રાહમ માસ્લો જે છે ને એની ઓલી 5 જરૂરિયાતો લખી નાખવાની. ખબર છે ને? હા સેબા 5 જરૂરિયાતો છે અબ્રાહમ માસ્લોની. 5 જરૂરિયાતો આ નીચેથી શરૂ થાય. ખબર ને? અહીંયા એકડો, આ બગડો, આ તગડો, ચોગડો, પાંચડો. આવો ડાયાગ્રામ બનાવવાનો. બધી જરૂરિયાતો લખવાની અને પછી ડિટેલ એક એકને સમજાવવાની. અલિયા મેનેજમેન્ટના લેક્ચરમાં ભણ્યા છીએ, તમે વાંચ્યું છે. હાલો, આ સપાટી વિશે તમને ખબર છે? વાંચ્યું છે, ભણ્યા છો તો એમાં વાંધો હું તમને સેવી કે લખવાનું આવે એ વાંધો છે. તમે લોકો મેન્સની બાબતમાં મેન્ટલી હારી જાવમાં ઘણા લોકો મેન્ટલી બી ગયા છે ને એટલા માટે તમને તકલીફ પડે છે, ડર લાગે છે. આમાં ડરવા જેવું કઈ હોય તો મને કયો. હાલો આમાં ડરવા જેવું છે? આવું પૂછે તો ડર લાગે તમને એમ? શેનો ડર લાગે ભાઈ? બધું ભણી ગયા છો, તમારે બેટા લખવાનું છે. કોઈ ચિંતા ના કરો. જે તમે વાંચ્યું છે, જે તમે ભણ્યા છો, જે તમે નોટ્સ બનાવી છે એને રિવાઇઝ કરવા માંડવાની છો. ખાલી રિવાઇઝ કરી નાખો. નવું કાંઈ નથી કરવાનું, કશું જ નથી કરવાનું. ક્વેશ્ચન કેમ લખવો એ ખબર પડી જોઈએ. સાહેબ આ જ ક્વેશ્ચન તમને 8 માર્ક્સમાં પૂછાય. ને તો શરૂઆત અહીંથી કરાય. જો અહીંયા કરાય કે સાહેબ દોરવણીના તત્વો. ક્યાંથી શરૂઆત કરાય બેટા? દોરવણીના તત્વોથી શરૂઆત કરાય. અને એ દોરવણીના તત્વોની અંદર 4 આવે. ખબર છે બેટા? દોરવણીમાં 4 તત્વો આવે. કયા કયા મને કયો તો? દોરવણીમાં 4 તત્વ. ડાયરેક્શનની વાત કરું છું. મંડો લખવા એક એક પછી એક એક. દોરવણીમાં પહેલું તત્વ કયું આવે? નિરીક્ષણ. વેરી ગુડ બેટા. પહેલું નિરીક્ષણ. ખાલી ચાર્ટ જ બનાવવાનો છે. ઓકે. બીજું કયું આવે? અભિપ્રેરણ. ઓકે, મોટિવેશન. આ અભિપ્રેરણ એટલે કે મોટિવેશન. વેરી ગુડ બેટા. ત્રીજું કયું આવે? નેતૃત્વ, લીડરશિપ. ઓકે, આ નેતૃત્વ, લીડરશિપ. અને ચોથું કયું આવે? માહિતી સંચાર. વેરી ગુડ. આવડે છે તમને બધાને? આ ક્યાં હું બોલું છું? તમે જ બોલો છો ને? 8 માર્ક્સમાં તમને અબ્રાહમ માસ્લો પૂછે ને બેટા, 8 માર્ક્સમાં તો પેલા શું કરાય? અબ્રાહમ માસ્લો આવે શેમાં? અભિપ્રેરણમાં આવે. સોરી બેટા, અબ્રાહમ માસ્લો શેની અંદર આવે? અભિપ્રેરણમાં આવે. તો પ્રશ્નની શરૂઆત એવી રીતે કરી શકાય.
કરી શકાય કે સર કંપનીના ડિરેક્શનની અંદર, દોરવણીની અંદર મુખ્ય 4 તત્વો છે. ચાર્ટ બનાવો, ડાયાગ્રામ બનાવો, આડો ઊભો ગમે એમ, અને એમાં એક તત્વ અભિપ્રેરણ છે. આ અભિપ્રેરણના અનુસંધાને અબ્રાહમ માસ્લોએ પોતાનો નીડ ઓફ હાયરાર્કી સિદ્ધાંત આપેલો હતો. પૂરું. 8 માર્ક્સમાં પૂછાય તો આને તમે એડિશનમાં લખી શકો. આ એડિશન છે, વેલ્યુ એડિશન છે. 6 માં પૂછાય તો લખવાની જરૂર નહીં, 4 માં પૂછાય તો જરૂર નહીં. જો 8 માં પૂછાય તો આટલું લખવાનું, બરાબર છે. 8 માં પૂછાય તો આપણે લખી શકવાનું, અને અહીંયા તમારે તમારી ભાષામાં જ લખવાનું છે. હા, એ લોકોને સમજાય છે એ ભાષામાં, એ લોકોને સમજાય છે એ ભાષામાં લખવાનું છે. તમારે કે બુકની કોપી કરવાની છે કે ક્વેશ્ચન એટલે ચોપડીના લીટીઓને રટ્ટો નથી મારવાનો બેટા. આપણી ભાષામાં આપને સમજાવવાનું છે એ લખી નાખો. આમાં તમે એ જ લખવાનું છે. મુદ્દા થોડા નવા લખશો. ટોપિક ઈનો ઈ છે, અબ્રાહમ માસ્લો જગ્યાએ તમારા નામ ન લખવા, ખાલી એટલું યાદ રાખવાનું, બરોબર. હા, માસ્લોની જગ્યાએ તમારું નામ ન ઠપકારતા, આટલું ધ્યાન રાખવાનું. હા, બાકી બધું એમનેમ લખવાનું, એમનેમ લખવાનું બેટા, બરોબર છે. ચાલો, રેડી? બેસે મગજમાં બેટા, બેસે? બસ, તો આમાં આ જ કરવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું. બીજું તમારી પાસે બધા વિષયની નોટ્સ છે. હું તમને એમ કહું કે હાલો, આ તો સંચાલનની વાત કરી. હું તમને માની લ્યો કે એવો સવાલ પૂછાય, સિર્ફ સવાલ પૂછાય કે વ્યવસ્થા તંત્રનું માળખું અથવા વ્યવસ્થા તંત્રના પ્રકારો. જુઓ તો બેટા, આ વ્યવસ્થા તંત્રના પ્રકારો અથવા એનું માળખું પૂછાય તો વ્યવસ્થા તંત્ર, કેટલા પ્રકારના વ્યવસ્થા તંત્ર આવે મને કહો તો તમે જરાક. અચ્છા, 5 પ્રકારના આવે. હા, બોલો, નામ બોલો તો 5 ના નામ બોલો, ફટાફટ નામ બોલો, પહેલેથી બોલો. અચ્છા, પેલું આવે રૈખિક આવે, વેરી ગુડ. ચાલો, આ રૈખિક વ્યવસ્થા તંત્ર, બરાબર છે. ચાલો, બીજું કયું આવે? રૈખિક પછી કાર્યાનુસાર, વેરી ગુડ. ચાલો, આ બીજું લખું છું હું બેટા, આ કાર્યાનુસાર આવે. ઓકે, ચાલો, ત્રીજું મને લખાવો, વૈધિક, વેરી ગુડ. ચાલો, વૈધિક વ્યવસ્થા તંત્ર. ચોથું કયું? સાહેબ, અવૈધિક. ઓકે, હાલો, અવૈધિક વ્યવસ્થા તંત્ર. અને 5મું છેલ્લું કયું બેચું લઈ આવ? શ્રેણિક વૈધુ. ઓકે, મેટ્રિક્સ, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે તમને આમાંથી કોઈ પણ સવાલ પૂછાય, જો 8 માર્ક્સમાં પૂછાય તો આખે આખું પૂછી નાખે. 6 માર્ક્સમાં પૂછે તો 2-3 પૂછે, 4 માંથી પૂછે 2 પૂછે, 2 માર્ક્સમાં સવાલ પૂછે તો એક પૂછે. શું પૂછે? સમજાય છે બેટા? જો તમને 2 માર્ક્સમાં સવાલ પૂછે તો તમને પૂછે કે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું, શ્રેણિક એટલે શું, વૈધિક એટલે શું, અવૈધિક એટલે શું. અલિયા 2 માર્ક્સમાં પૂછે છે, 2 લીટી લખવા, 4 લીટી લખવી છે તો એ રીતે લખવાનું. 4 માર્ક્સમાં પૂછે થોડુંક જાજુ પૂછાય, 8માં પૂછે આખું પૂછાય. સમજણ પડે છે દીકરા? સમજણ પડે છે? હા, નામ તમારા જ લખવાના, અંદર તો તમારે તમારા અને જે શબ્દો ઓરિજિનલ હોય જ લખવાના છે. રટ્ટો નથી મારવાનો. આમાં તમે જે બોલો છો નોર્મલી તમે જે સમજાવો એ જ લખવાનું છે, આપણી ભાષામાં લખવાનું છે. અને આમાં મૌલિકતા એટલે કઈ નહીં, આવે છે એ જ મૌલિકતા. આમાં જે ઓરિજિનલ છે એ તમારી મૌલિકતા કહેવાય. કે કોને રૈખિક કહેવાય એ તમારા શબ્દોમાં લખી નાખો. હવે એમાં કે એવું ન હોય કે સર મૌલિકતાના વિચારો આવે, અલા એ મૌલિકતા બોલિકતા એવું કાંઈ નથી હો. હા, એવું દુનિયામાં મૌલિક વિચારો છે ને એ પેલા પેપરમાં ગુજરાતીમાં આવે. શેમાં આવે? ગુજરાતીમાં આવે. આમાં હોય લખવું પડે હો. આમાં શું લખવાનું હોય? ભાષા આપણી, ભાષા આપણી, પણ જે હોય લખવાનું. આમાં અલંકારિક ભાષાનો ઉપયોગ નહીં કરવાનો. હેલો, આમાં અલંકારિક ભાષાનો ઉપયોગ નહીં કરવાનો. જો આમાં અલંકારિક ભાષાનો ઉપયોગ કરો તો ઓલા લોકોને એમ લાગશે આ કવિ હૃદય આવી ગયું આમાં કોમર્સમાં. હા, એટલે કોમર્સમાં કવિ હૃદય હોતા નથી, આમાં હિસાબો વાળા હોય. સમજાય છે? હા, ચાલો, રેડી બેટા? આપણે જે સમજ્યા, તમને જે આવડતું હોય તમારી ભાષામાં, મુદ્દો તૂટવો ન જોઈએ. આનો મૂળ હેતુ છે એ તૂટવો ન જોઈએ. તો આની અંદર ક્યાં નવું આવ્યું બેટા? ક્યાં નવું આવ્યું? માની લો કે મેનેજમેન્ટ છે એમાં તમને લોકોને હજી તમને કહું બેટા કે સંચાલનના સિદ્ધાંતોની વાત કરે. માની લ્યો કે આ સંચાલનના સિદ્ધાંતો, હવે સંચાલનના સિદ્ધાંતો હોય, ઘણા બધા લોકોએ આપેલા છે. લ્યુથર ગ્યુલિકની વાત કરે, પોસ્ટ કોર્બ,
હવે માની લ્યો કે તમને લોકોને આ પોસ્ટ કોરબાઓ શબ્દ પૂછાનો તો તમને એવું લાગે કે પહેલી વખત સાંભળો છો? બધી ખબર છે ને પોસ્ટ કોર્બ શું કહેવાય? પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝેશન છે, સ્ટાફિંગ છે, ડિરેક્શન છે, કોઓર્ડિનેશન છે, રિપોર્ટિંગ છે ને બજેટિંગ છે. આ પોસ્ટ કોર્બ. હવે આ શબ્દ બધાયને ખબર છે બેટા. લખવાનું છે કે પ્લાનિંગ એટલે આયોજન થાય અને કોઈ પણ સંચાલનનો પ્રથમ પગથિયું પ્લાનિંગ છે. હવે આવી 2 લીટી ના લખી શકો તમે. 6 મુદ્દા લખવાના છે, 7 મુદ્દા. અલી આ 7માં 4 લીટી લખો ને, 7માં 4-5 લીટી લખો ને બેટા, તો 7 × 5 = 35 લીટી થાય. અને 35 લીટીમાં બેટા તમારા 200-250 શબ્દ થઈ જાય. સમજાય છે? સમજાય છે દીકરા? થઈ જાય 200-250 શબ્દ તમારા. મોટો સવાલ તો પૂછાય તો થાય. માની લ્યો કે તમને પૂછે કે હેનરી ફેયોલના, હવે આ હેનરી ફેયોલના 14 સિદ્ધાંતો જણાવો. શું જણાવો? 14 સિદ્ધાંતો જણાવો. તો 14 ના આમાં એક વસ્તુ છે, એ નામ આવડવા જોઈએ બેટા. નામ મુદ્દા પાકા કરવા પડે. હા, એના માટેની કોઈ શોર્ટકટ નથી. મુદ્દાની અંદર તમે લખો છો 2-4 લીટીઓ, એને લખતું જ લખવા. મુદ્દા આવડવા જોઈએ. હવે 14 મુદ્દા છે. વિચારો, 3 લીટી લખો ને, 3 લીટી કેટલી? એક મુદ્દામાં 3 લીટી લખો. હવે 3 લીટીમાં તમારા શબ્દ કેટલા આવે? એટલે 20 શબ્દ આવે. કેટલા? 20 શબ્દ આવે. 3 લીટી તમે લખો બેટા, તો એકમાં 3 લીટી તો આવડે ને લખતા. હેડિંગમાં 2-3 શબ્દ એના આવી ગયા. 3 લીટી એકમાં લખો, તમારા 14 × 3 = 42 લાઈન થઈ. એવરેજ તમે લોકો 6 શબ્દ ગણો ને, તમારા 6 શબ્દ તો 42 લાઈનમાં 6 × 4 = 24, 250 શબ્દ ટપી ગયા. ટપી ગયા બેટા 250 શબ્દ તમે. અને તમે શું સંચાલનના સિદ્ધાંતો ઉપર 3 લાઈન ન લખી શકો? એક સ્ટેટમેન્ટ લખવાનું છે બેટા, એક સ્ટેટમેન્ટ. એટલે કોઈ આમાં ટેન્શન ના લખો બેટા. હા, ન રહ્યો ટેન્શન. તમને લોકોને ખબર નથી ને કે છે શું, એટલે જ આવે છે. હવે આ બધું સમજ્યા પછી મગજમાંથી ટેન્શન વહી જવું જોઈએ કે હારું આપણે ખોટું જ. અને રિયાલિટી છે, તમે લોકો મેન્સ માટે ખોટા ડરતા હતા. સાચું કે નહીં મને કયો જોઈએ? અત્યાર સુધી તમે લોકો મેન્સ માટે ડરતા હતા, અને ડરતાથી સાચું ડરતા હતા, ખોટું ડરતા હતા? તમારી બીક ખોટી હતી બેટા. હા, ખોટી જ બીક હતી. આ બધું જોયા પછી તમને લાગે કે ડર લાગે છે? હજી લાગે? ડર લાગે છે? લાગે ડર બેટા. બધું ભણી તો ગયા છો, કાંઈ નવું નથી કરવાનું. ક્વેશ્ચન લખવાના છે બેટા, પ્રેક્ટિસો કરવાની છે. આ મુદ્દા યાદ રાખવાના છે. મુદ્દા યાદ રાખવાના છે, કશું જ નથી નવું એની અંદર. હવે તમને માની લ્યો કે એકાઉન્ટમાંથી કોઈ થિયરી પૂછે, એકાઉન્ટની થિયરી પૂછે, અને તમને લોકોને કોઈ પૂછી નાખે હજી આ તો મેનેજમેન્ટની વાત, ચાલો એસપીસીસી કે બીએ ની અંદર વ્યા જાય. હા, એસપીસીસી. હા, એ કે સર પેપર નંબર 1 માં ડર લાગે છે. બેટા તમને લોકોને પેપર નંબર 1 માટે સ્પેશિયલ રાજકોટ આવવાનું કીધું હતું ઓફલાઈન માટે. જે આવ્યા છે એ લોકોને ખબર છે બેટા, એ 100 માર્ક્સના પેપરમાં તમે 70 ઉપર ટપી જાવ ને એટલું કરાવી નાખ્યું હતું બેટા. છોકરાઓ વલસાડ, વાપી, ડાંગથી પહોંચી શક્યા હોય તો બેટા એક દિવસ આપણે કાઢવો જ જોઈએ. કાઢવો જ જોઈએ. તમે નથી આવી શક્યા, સ્પેશિયલ લેક્ચર તમારા માટે અરેન્જ કર્યો હોય તો હું તો કહું કોઈ પણ સંજોગોમાં આવવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં બેટા આવવું જોઈએ. હા, સુરત, વલસાડ, વાપીથી બેટા સાંજની બસ પડે, સાંજે બેસી જવાનું. સવારે અહીંયા, અહીંથી સાંજે બેસો, બીજે દિવસે સવારે ત્યાં. આવ્યા હતા બેટા, બધા આવ્યા હતા. હા, થોડુંક એડજસ્ટ કરવાનું બેટા, બધું એડજસ્ટ કરવું પડે. પરીક્ષા પાસ કરવી છે તો ફેમિલી પ્રોબ્લેમને સોલ્વ કરવા જ પડે બેટા. ઓપ્શન જ નથી તમારી પાસે બેટા. ન જોઈએ ને ઓપ્શન બેટા. હા, કોઈ પણ જગ્યાએથી ગુજરાતના કોઈ પણ ખૂણેથી બેટા પહોંચી શકાય. હા હા, ના, એ પહોંચવું જોઈએ બેટા. આવડી મોટી પરીક્ષા આપો છો, સરકારી નોકરી લેવી છે, 11-12 હાયર સેકન્ડરીમાં શિક્ષક થવું છે, અને તમે કોમ્પ્રોમાઇઝ ના કરો બેટા. ઘણા બધા પ્રકારના કોમ્પ્રોમાઇઝ કરવા પડે બેટા લાઈફમાં. હા, કોમ્પ્રોમાઇઝ ન કરો તો યાર કેમ ભેગું થાય મને કયો જોઈએ? કંઈક તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે બેટા. ત્યાગ આપવો, સેક્રિફાઈસ કરવું પડે બેટા. કરવું જ પડે સેક્રિફાઈસ. જોબ જોતી હોય તો સેક્રિફાઈસ બધું કરવું પડે બેટા. બધું કરવું પડે. હે, અમે લોકો અમારા શેડ્યુલે સેક્રિફાઈસ કરી નાખી છે બેટા. હા, તો તમારે તો કરવા જ પડે બેટા સેક્રિફાઈસ. આ ભોગ આપવો પડે બેટા, આપવો પડે.
હા, સિવાય કે હેલ્થ ઇસ્યુ હોય બેટા તો પછીનો પ્રશ્ન છે. પણ હેલ્થ ઇસ્યુને દૂર પડે છે. ઘણા ઘણાના મેડમને મેસેજ હતા સર કે મેડમ દૂર પડે છે. હા બેટા દૂર પડે ને આ બધા તો બહાના છે. એડજસ્ટમેન્ટ કરો તો થઈ જાય બેટા, થઈ જાય. કાંઈ વાંધો નહીં, હવે જાતે તૈયારી કરી લેજો, પણ કરવી તો પડશે બેટા, કરવી તો પડશે જ. એના સિવાય છૂટકો જ નથી બેટા, કોઈ છૂટકો નથી, કરવું તો પડશે. હાલો જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે કરવા માંડો, કાંઈ વાંધો નહીં, પણ તૈયારી કરવી તો પડશે. એક 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 ટોપિકને તમે જોતા જાઓ, હા તો કે ટેન્શન નથી. હા, એક એક ટોપિક જોતા જાઓ તો વાંધો નહીં બેટા, પણ તૈયારી કરવી તો પડે બેટા, કરવી પડે. તમારી પાસે ગણતરીના દિવસો છે. હવે રોજની કલાકની પ્રેક્ટિસ કરવા માંડો, 2 કલાકની પ્રેક્ટિસ કરવા માંડો, અને ઘરની અંદર હા લેડીઝ મેમ્બર હોય બેટા, તો લેડીઝ મેમ્બર જે છે બેટા એના માટે હા બેટા ઘરના પ્રશ્ન હોય તો એને તમારે સમજાવટથી પ્રશ્ન સોલ્વ થઈ શકે, થઈ શકે બેટા, એ કરવાના. ના હજી કહું છું, હજી તમારી પાસે મહિના દિવસ જેટલો સમય તો છે, મહિના ઉપરનો સમય છે. આજે 15 તારીખ છે, 15 ઓગસ્ટ છે, 17 સપ્ટેમ્બરે પરીક્ષા છે. 1 મહિનો છે બેટા, 1 મહિનો. 1 મહિનાની અંદર રોજની 4-5 કલાક વાંચવા માંડો અને રોજની 1 કલાક લખવા માંડો. આટલું કરો, તમારા લાઈફના જેટલા શેડ્યુલ છે ને એ બધા શેડ્યુલને સાઈડમાં રાખી દો અને પેલા આમાં મહેનત કરી લો. 1 મહિનામાં જો તમે વ્યવસ્થિત તૈયારી કરીને બેટા, તો તમારી સામે હાયર સેકન્ડરીની જોબ છે બેટા. તમારું જે આ જોબ કે એવી નથી 19,500 ફિક્સ પગારવાળી બેટા. સમજો, તમારો લક્ષ્ય ઊંચો છે, તમને ફળ એ મોટું મળવાનું છે ને. તમને 19,500 નું ફળ નથી મળવાનું બેટા. તમે લોકો ફિક્સ પેમાં જાશો ને તો એ 40,000 સેલરી છે બેટા, ખબર છે ને? 40,000 સેલરી છે. અને સૌથી સુખી વ્યક્તિ શિક્ષકો છે. એટલે તમે વિચાર તો કરો, ઓફિસ વર્કની અંદર તલાટી મંત્રીમાં જોડાય છોકરા, કોન્સ્ટેબલની અંદર જોડાય, કોન્સ્ટેબલમાં તો 24 કલાકની ડ્યુટી, ગમે ત્યારે બોલાવે. તલાટી મંત્રીમાં જોડાવ સાહેબ 10 થી 6 ની જોબ છે. તમારે યાર એક જ પાડીમાં જોબ કરવાની, હાફ ડે ની નોકરી છે અને પગાર 40,000 આપે છે. હાફ ડે ની નોકરી અને 40,000 પગાર આપે બેટા, તો તમને ફળ કેવડું મળવાનું એ તો વિચારો. સાહેબ હાફ ડે ના 40,000 આપે અને સવારની શિફ્ટ વાળી સ્કૂલ હોય. સાહેબ બપોરે 1 વાગે જમીન ખાઈ પીને સુઈ ગયા હોય, બપોરે 1-1.5 વાગે જમીન ફ્રી થઈ ગયા હોય, બપોરથી સાંજ સુધી તમારું જે કરવું એ કરો. અડધા દિવસના 40,000 આપે બેટા, ક્યાંય ના મળ્યો, ક્યાંય ના મળે બેટા. તમને જે મળવાનું છે ને એ બહુ મોટું ફળ છે. અને જેમ ફળ મોટું હોય એના માટે મહેનત મોટી કરવી પડે, એના માટે સંઘર્ષ મોટો કરવો પડે, એના માટે દીકરા સેક્રિફાઈસ મોટું કરવું જ પડે, કરવું જ પડે. તમે એમ કહો કે થાય એટલું કરીએ તો આમાં ભેગું ના થાય. થાય એટલું કરીએ એવું વિચારતા હોય બેટા, તો ભેગું ના થાય બેટા. હા, વેકેશન મળે, હાથમાં તમને વેકેશન મળે, હા દિવાળીનું 21 દિવસનું વેકેશન મળે, ઉનાળાનું 35 દિવસનું વેકેશન મળે મફતનું. એકેય સરકારી કર્મચારીને મળે છે? પૂછો કોન્સ્ટેબલને, કોન્સ્ટેબલ પીએસઆઈ ને પૂછો, મેળામાં બંદોબસ્તમાં મૂકી દીધા હોય, એક દિવસ એના ફેમિલી સાથે મેળામાં ના જઈ શકે, ના જઈ શકે. અને તમે સરકારી શિક્ષકો થશો, દિવાળી ઉપર 21 દિવસ ફેમિલી ટૂર કરી આવો, મળે છે 21 દિવસ મોટું વેકેશન. 35 દિવસનું સ્કૂલેથી તમને કોઈ ફોન ન કરે, શું હાલે છે? કરે બેટા? 35 દિવસના તો વેકેશન મળે છે, એકેય સરકારી કર્મચારી મળે? કોઈ તલાટી ક્લાર્કને ન મળે, ડેપ્યુટી કલેક્ટરને ના મળે, મામલતદારને ન મળે, આઈએસને ન મળે. બધાય કરતા સારી ફેસિલિટી તમને મળે છે. બધા કરતા હું કહું છું બહુ સારી ફેસિલિટી આપને મળે છે. આટલી રજાઓ મળે છે બેટા. અને તો એના માટે આવી સરસ મજાની મોડેલ લાઈફ જીવવી હોય તો સેક્રિફાઈસ તો જિંદગીમાં કરવા જ પડે બેટા, કરવા જ પડે. તલાટીની જોબ માટે છોકરાઓ દિવસ રાત એક કરી નાખે છે, કરી નાખે છે, ગમે એવા ભોગ આપવા તૈયાર છે. તો આપણે આવડી મોટી જોબ માટે ભોગ ન આપી શકતા હોય, સેક્રિફાઈસ ન કરી શકતા હોય નાના મોટા પ્રશ્ન ઘરની અંદર ફેમિલીમાં હોય, એનું સોલ્યુશન કેમ કરવું ને, એ જ સાચા શિક્ષકની નિશાની છે બેટા. એ જ સાચા શિક્ષકની નિશાની છે. શિક્ષક બનવા જાવ છો, ગુણધર્મો પાડો અંદરથી કે સાહેબ કઈ રીતે ટેકલ કરવું, ઘરને કેમ ટેકલ કરવું. 30 દિવસ છે બેટા, જિંદગી સુધારી નાખશે. છેલ્લા 30 દિવસ તમારી જિંદગી સુધારી નાખશે. જો આ 30 દિવસમાં તમે તમારી પર્સનલ લાઈફને, તમારી મેરેજ લાઈફને, તમારી ફેમિલી લાઈફને મેનેજ કરી શકાતો. 1 મહિનો બેટા મેનેજ કરવાનો સમય છે, મેનેજ કરવાનો. 40,000 વાળી જોબ તમારી રાહ જોવે છે, એસો આરામની શાંતિની જોબ છે બેટા. આમાં કે હાર્ડ એન્ડ ફાસ્ટ હોતા નથી હોતા. તો તમે વિચારો, કરવું તો પડશે બેટા, મેનેજમેન્ટ કરવું પડશે. એમાં નાસીપાસ થઈ જાઓ અને વિચારમાં પડો મારે ફેમિલીમાં ઇસ્યુ ના થાય. દીકરા દુનિયાની કોઈ ફેમિલીમાં ઇસ્યુ ના થાય, એને સમજાવવું પડે,
સમજાવવું પડે તમારે કે અમે જે જોબ કરવા જઈએ છીએ ને એ આવી જોબ છે, આવી જોબ છે. દરેક ફેમિલીમાં ને સમજાવી માણસ ગાંડાને સમજાવી શકે બેટા. તમારામાં કન્વિન્સિંગ પાવર હોવો જોઈએ, તમારી પાસે દ્રષ્ટાંત એવો હોવા જોઈએ બેટા. આ બધી વસ્તુ છે તો આ બધી કરવું પડશે બેટા જિંદગી. હવે આ બધું અત્યાર લગી કલાક ભાષણ કર્યું ને એ તો બધાને બધી ખબર છે. આ છેલ્લી 5 મિનિટથી જે કથા કરું છું ને, સમજાય છે? આ છેલ્લી 5 મિનિટથી જે કથા કરું છું ને એ ખરેખર કથા સાંભળવાની છે. આ તમને ખબર પડવી જોઈએ. અત્યાર લગી કલાકમાં જે ભાષણ શીખું ને એ ખબર પડે કે ન પડે કાંઈ નહીં, સાઈડમાં રાખજો. અત્યારે જે કહું છું ને એ સમજો. જિંદગીની અંદર કોઈ પણ પરિસ્થિતિનો સામનો તો કરવો પડશે. મહિનો દિવસ છે, આપણે તમને ક્યાં કહીએ છીએ કે તમારું 1 વર્ષ શેડ્યુલ ફી આડેવડું કરો? મહિનો દિવસ છે બેટા, મહિનો દિવસ તો ગમે એમ કરીને નીકળે. અને હું તો કહું છું કાંઈ વાંધો નહીં, નથી નીકળતો રાતે જાગી લ્યો. સુવા જીવવા માટે 6 કલાકની ઊંઘ જરૂરી છે. તબિયત ન બગડે એ રીતે ધ્યાન રાખીને 6 કલાક ઊંઘવાનું, બાકી મહેનત કરો મહેનત ગમે એમ કરીને કરો. લખવાની મહેનત કરવાનો, ચોપડા ઢેડી નાખો, આંગળા દુખવા માંડવા જોઈએ, આટલું લખવા માંડો તો તમને યાદ આવશે કે સાહેબ આ પ્રેક્ટિસ છેલ્લે 1 મહિનો કર્યું હતું ને જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. જિંદગીમાં ઘણી વખત મિત્રો તમારી લાઈફમાં અમુક ટર્નિંગ પોઈન્ટ આવે અને જ્યારે તમે સમયે મહેનત ના કરો ને બેટા તો કાંઈ ન થાય. તમારી પાસે સમય છે, મહેનત કરવાનો સમય છે, અને આ સમયે તમે વિચારો કે સાહેબ હવે તો નહીં ભેગું થાય, જોઈ થાય એટલું નહીં બેટા, મરણિયા પ્રયાસ કરવા જ પડે. હવે તમારી પાસે મરણિયા પ્રયાસ કરવાનો સમય છે. તમે લોકો ગીરમાં ગયા, સિંહ જોવા માટે ગયા, કોઈના ગામડે સિંહ આવતા હતા અને એ ડાલા મથ્થો તમારી સામે આવીને ઉભો રહે. એ ડાલા મથ્થો સિંહ એ તમારી સામે આવીને ઉભો રહી જાય તો તમે એમ કહેશો કે લે હવે આનાથી આપણે થોડા પહોંચી શકી, આપણે આને પહોંચી શકવા નથી, અને એને કંઈક લે ભાઈ ખાઈ જા. કહેશો કોઈ? તમે કહેશો કોઈને ગયો બેટા? તમે ભાગવાના પ્રયત્ન કરવાના જ છો બેટા. અને કદાચ તમને એકાદું ઝપાટ મારી દે, એક ઝપાટ મારી દીધી અને તમે લોહી બોય નીકળી ગયા તો તમે લોકો ભાગશો? તોય કા ભાગશું અને એનો સામનો કરશો કે નહીં કરો? કરશો જ. હાવ એમને મારી નાખે એના કરતા એકાદ બધી મુઠ્ઠો ધૂંબો મૂંબો છે એના નાક ઉપર કે આંખ ઉપર લાગી ગયો અને એ બેવડો વળીને પડી ગયો તો એકાદા 2 ધુંબા પાટા મારી તો લેવું જો આપણે એકાદ 2 ધુંબા કે પાટા સિંહને મારી તો લે. હું કામ? ખબર જ છે કે આમાં છેલ્લો પ્રયાસ છે, મરણિયા પ્રયાસ છે બેટા. આ કરો ને બેટા, બધા લોકો કરે જિંદગીની અંદર. આવા જ મરણિયા પ્રયાસો જ કરવાના છે બેટા. આ જ પ્રયાસો કરવાના છે. ખબર જ છે કે જો પરીક્ષામાં પાસ નહીં થાય તો વળી પછી પાછી ટાંટની રાહ જોવી, કેદી આવે કેદી નો આવે કે નો આવે એ ખબર નથી. છેલ્લો પ્રયત્ન છે બેટા. આ છે ને ક્યાં તમને ખબર છે? એક ભારતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જ્યારે ગાંધી બાપુ ગોળમેજી પરિષદમાં જતા હતા, તમને ખબર છે? મોહનદાસ ગાંધી જ્યારે ગોળમેજી પરિષદની અંદર જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ હું ન ભૂલતો હોય એક સરસ મજાની એને શૌર્ય કવિતા લખીને આપી હતી. કદાચ મને ખબર નથી સિંધુડો હતો કે કયું હતું, શેમાં છે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ છેલ્લો કટોરો ઝેરનો તમે પી જજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો તમે પી જજો બાપુ. આ કીધું તું બેટા. બસ આવો બેટા તમારી લાઈફની અંદર આ છેલ્લો કટોરો ઝેરના જેવું જ છે ભાઈ. પી જવાનો આ અમૃત જેવું જ લાગે. અલિયા પી જાશો ને 1 મહિના ઝેરનો કટોરો પીવો પડે ઘરની અંદર. દુઃખનો, લાગણીનો, સ્ટ્રેસનો, મેન્ટલી ટેન્શન. આપણે ક્યાં ઓલા ઝેર પીવાનું તમને કોઈ કહે છે? તમારી લાઈફની અંદર આવેલા ટેન્શન છે, તમારી હેલ્થના ઇસ્યુ હોય, તમારા ફેમિલીના ઇસ્યુ હોય, તમારા ઘરના કામ કરવાના ઇસ્યુ હોય, તમારે જોબ ચાલુ છે એના ઇસ્યુ છે. આ બધા ઝેરના કટોરા છે બેટા. આ બધા ઝેરના કટોરા અને બધા પી જવાના. કાંઈ નહીં થાય બેટા, કાંઈ નહીં થાય. પણ પીવાના એટલે શંકર ભગવાન જેવું રાખવાનું. સમુદ્ર મંથન વખતે જે વિષ નીકળેલું એ શંકર ભગવાને મોઢામાં નાખી દીધું પણ ગળે રાખી દીધું. શું કર્યું? ગળે અટકાવી દીધું. જીવન છે બેટા, જીવનની અંદર સુખ દુઃખ આ બધું આવવાનું જ છે. અને એને તમે ઘોડીને પી જાઓ ને બેટા તો દુનિયાનું કોઈ દુઃખ, કોઈ દર્દ તમારો વાડે વાંકો ના કરી શકે બેટા, ન કરી શકે. પણ એના માટે એક જુનૂન જોશે એ સાહેબ આવડી મોટી જોબ છે, સાહેબ આવડી મોટી નોકરી માટે હું મહેનત કરું છું અને આમાં કઈ હવે લોકો મૂકી દઈ સાહેબ, હથિયાર હેઠા મૂકી દઈ એ આપણે થોડા છે. અને આમ હું ઘણી વખત કહેતો છું કે આમ થાકીને બેસી જાવ એવો યુવાન હું થોડો છું.
આમ થાકીને બેસી જાવ એવો યુવાન હું થોડો છું, અને દરિયો મને ડૂબાડી દે એવો કિનારો હું થોડો છું. અને દરિયો મને ડૂબાડી દે એવો કિનારો હું થોડો છું. હજુ તો અંજવાળવા છે, કંઈક અંધકાર ભર્યા પંથોને આમ ચમકીને ખરી જાવ એવો સિતારો હું થોડો છું યાર. નથી યાર, આવો સિતારો હું થોડો છું. આ જુનૂન મનની અંદર રાખી લ્યો બેટા, થઈ જશે. બધું મહેનત થઈ જશે, બધાને થઈ જશે, બધાને થઈ જશે બેટા, થઈ જ જશે, થઈ જ જશે. અને આ જે શબ્દ કીધા ને બેટા, આ શબ્દ આ બધાને લાગુ પડ્યા હતા, બધાને લાગુ પડ્યા હતા. સમજી જાજો બેટા, ટેન્શન ના લ્યો, મહેનત કરવા માંડો. આ પોસ્ટ આની વાતો થઈ. માની લ્યો કે તમને એસપીસીસી ને બીએ ની અંદર પૂછે, એસપીસીસી બીએ ની અંદર પૂછે કે સર આવેદન પત્રની કલમોની વાતો કરો. હવે આવેદન પત્રની કલમોની વાતો કરે તો આવેદન પત્રમાં 6 કલમો છે. કેટલી કલમો છે અલિયા? હા, 6 કલમો છે. તો 6 કલમો લખવાની. એક વ્યક્તિની કંપની હોય તેના માટે 8 લાગે. ચાર્ટ બનાવો. આવેદન પત્રની કલમો છે, ચાર્ટ બનાવી નાખો. અહીંયા આવેદન પત્ર, આવેદન પત્રની કલમો. પ્રેઝન્ટેશનની વાત કરું છું. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6. પૂરું. હલો, આ રીતે લખી નાખો. અહીંયા બધા નામ લખો. નામની, હેતુની, સ્થાપનાની કલમ, બધી કલમ, જવાબદારીની કલમ લખી નાખ્યું. હવે એક એક ને સમજાવો. 8 માર્ક્સમાં પૂછે તો રીતે ચાલુ કરો. 6 માં પૂછાય તો કરો. 4 માં પૂછાય ટૂંકમાં લખો. 2 માર્ક્સમાં પૂછાય 1 કલમ પૂછાય, ખાલી નામની કલમ પૂછાય, ખાલી સ્થાપનાની કલમ પૂછાય, ખાલી હેતુની કલમ પૂછાય, ખાલી જવાબદારીની કલમ પૂછાય. એક એક પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય. હલો, જાજી 4 માર્ક્સમાં પૂછાય તો જાજી પૂછાય, 6 માં પૂછાય જાજી પૂછાય. તો આમાં વાંધો ક્યાં છે તમને એ મને કહો. આમાં વાંધો ક્યાં છે? લ્યો, બધું તમને ખબર જ છે. જે લાંબો ક્વેશ્ચન પૂછાય તો ડેપ્થમાં લખવાનું, ટૂંકો પૂછાય તો ટૂંકું લખવાનું છે. હવે અહીંયા આવેદન પત્ર આવે કે તમને નિયમન પત્રની વાતો કરે. માની લ્યો કે તમને નિયમન પત્રની વાતો કરે તો આ નિયમન મને ભૂલાવી દેજા, નિયમન પત્ર બરાબર છે. તો નિયમન પત્રની અંદર જે મુદ્દા આવે એને લખી નાખો. તમને વિજ્ઞાપન પત્રનો સવાલ પૂછાય તો આ વિજ્ઞાપન પત્રની અંદર અલિયા બધું તો તમે ભણી ગયા છો, બધું ભણી ગયા છો. હવે વિજ્ઞાપન પત્ર પૂછાય, નિયમન પત્ર પૂછાય, વાંધો ક્યાં આવે? સેક્રેટરી તમને પૂછીને કા, હવે માની લ્યો કે સેક્રેટરીનો અર્થ આપી, સેક્રેટરીનો અર્થ આપી એના પ્રકારો જણાવો. હવે સાહેબ 8 માર્ક્સમાં પૂછે તો ડેપ્થમાં લખવાનું, 6 માં પૂછે તો ઓછું લખવાનું, અને 4 માં પૂછાય તો ટૂંકમાં લખવાનું. કંપની સેક્રેટરી એકલો પૂછાય, સેક્રેટરીની ફરજો પૂછાય, જવાબદારી પૂછાય. જેટલા માર્ક્સમાં પૂછાય એટલામાં લખવાનું છે. નવું કાંઈ નથી બેટા, તમે બધું વાંચી ગયા છો. બધું તમે લોકોએ પીટી વખતે વાંચ્યું જ છે, બધું પીટી વખતે તૈયાર કર્યું છે, તમને યાદય છે અને તમને આવડે છે. અત્યાર સુધી મેં જેટલા સવાલ પૂછ્યા એ કઈ સવાલ એવા હતા એનો જવાબ તમે નો આપી શક્યા હો, બધા ના આપી શક્યા છો બેટા, તો એનો મિનિંગ એ છે કે તમને આવડે તો બધું છે. જરૂર એક જ છે કે તમને તમારી જાત ઉપર ભરોસો નથી. માત્ર તમને તમારી જાત ઉપર ભરોસો નથી બેટા. માહિતી સંચારની પ્રક્રિયા હોય કે માહિતી સંચારની પદ્ધતિ છે, માહિતી સંચારની પદ્ધતિ છે કે પ્રક્રિયા. હવે મૌન આવે, પછી મૌખિક આવે, દ્રશ્ય, લેખિત, શ્રાવ્ય, આ બધું આવે ને બેટા. આ આવે તો આ બધી વસ્તુ શું છે? આ એ જ વસ્તુ છે બેટા. આ એ જ વસ્તુ છે કે આવા સવાલ પૂછાય તો તમારે કરવાનું શું? કાંઈ નથી કરવાનું બેટા. જે સવાલ પૂછાનો ને એને તમને બધું આવડે, લખવાનું છે, લખવાનું છે. ગમે એ સવાલ હારે આવે, ગમે એ સવાલ સામે આવે, એ બીએ ના હોય તો એ ભલે અને એસપીસીસી ના હોય તો એ ભલે, સવાલ સામે આવે તો તમને ન આવડે ને એવું નહીં બને. વાંચ્યું હશે તો ચોખ્ખોટ કરી દો. હા, વાંચ્યું હશે તો એવું નહીં બને, પણ વાંચેલું હશે તો ટેન્શન નથી. માની લ્યો તમને ગ્રાહક સુરક્ષા ધારા વિશે પૂછે. હવે ગ્રાહક સુરક્ષા ધારામાં હવે અત્યારે કયા વર્ષનો ગ્રાહક સુરક્ષા ધારો હાલમાં છે? હાલમાં કયો છે? 2019. જૂનો કયો? જૂનો કયો? જૂનો ગ્રાહક સુરક્ષા ધારો 1986 નો. એમાં ફરિયાદ નિવારણ માટે કેટલા સ્તરની વ્યવસ્થા આવે? ફરિયાદ નિવારણ માટે કેટલા સ્તરની વ્યવસ્થા આવે? 3 આવે. અચ્છા, પેલા નેશનલ આવે, પછી રાજ્ય આવે, અને પછી જિલ્લા આવે. ફાઇનલ? ફાઇનલ. હવે આ સવાલ 8 માર્ક્સમાં પૂછાય, તમને એમ લાગે કે નહીં આવડે એમ? 8 માં પૂછાય, 6 માં પૂછાય, તમે કહો ન આવડે એમ? આવડે ને?
આવડે? લખતા આવડે? કેટલી કેટલી જોગવાઈઓ છે, કેટલા કરોડથી કેટલા કરોડ હોય, આ મર્યાદા તો આ લખવાનું બેટા. કેટલા સભ્યો હશે, બધું લખ્યું છે આપણે. આવડે જ, આવડે જ બેટા. તફાવતની અંદર પૂછી શકાય, ગમે એમાં પૂછે લ્યા, ગમે એમાં. અરે આવેદન પત્ર, નિયમન પત્રનો તફાવત પૂછી નાખે, શેરની ફેરબદલીના તફાવત પૂછી નાખે. શું ફરક પડે લ્યા? એસપીસીસી માં પૂછે, બીએ ની અંદર પૂછે, ગમે એમાં પૂછે, શેરની ફરજિયાત ફેરબદલી. હવે આ સ્વૈચ્છિક ફેરબદલી, ફરજિયાત ફેરબદલી, ગેરકાયદેસર ફેરબદલી, આવું કઈ પૂછે તો નો આવડે એવું ના બને બેટા. બંને જ નહીં કોઈ દી. બધું તમે ભણી ગયા છો બેટા, અને છતાંય કોઈને લાગે તો એપ્લિકેશનનો ગમે એ લેક્ચર ખોલીને જોઈ લેજો. દરેકની અંદર આપણે કન્સેપ્ટ ભણ્યા છે બેટા. શું ભણ્યા છે? કન્સેપ્ટ. અને ત્યારે ભણાવતો હતો ત્યારે કહેતો હતો કે આ ખાલી પીટી નથી, પીટી કમ મેન્સ છે, બધું કરી લીધું બેટા, કરી લીધું છે. અને પીટી વખતે કીધું હતું તમને, આ ઘણા ખરા સ્ટુડન્ટ્સ બિચારા મૂંઝાતા હતા, પરીક્ષા ઉપર ટેન્શનમાં હતા. મેસેજ આવતા હતા કે સર ફલાણામાંથી એમસીક્યુ કરીએ. આવા મેસેજ તમારામાંથી નહીં કદાચ કોઈ આવ્યા છે, સાહેબ ફલાણામાંથી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીએ, ફલાણામાંથી કરીએ. એ વખતે મેં 2-3 સ્ટુડન્ટ્સ નો ખીજાણો તો તમારામાંથી કદાચ કોઈ હોય તો મને ખબર નથી, ખીજાણો તો કે આવા દોઢા થાવમાં જેટલું કરાયું એટલું કરો, કન્સેપ્ટ કરો. આવા શબ્દ મેં ઘણાને ગુસ્સામાં કીધા હતા, મેસેજમાં મેં કીધા હતા કે આવું નહીં કરવાનું, જેટલું કર્યું એટલું કરો, જેટલું કીધું એટલું કરો. આટલું થયું તું બેટા? હા બરોબર છે, આટલું તમને કીધું તું બેટા. તો એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ શું થયો? એક અનકન્સેપ્ટ માંથી સવાલ આવ્યા હતા બેટા. એક સવાલ એવો નહોતો કે જે આપણે ક્લાસમાં કર્યું નહોતું બેટા. બધું કરાવેલું હતું ક્લાસની અંદર. એમસીક્યુ કર્યા હતા, એમસીક્યુ ને સાઈડમાં રાખો. લ્યો દાખલા બેઠે બેઠા આવ્યા છે, ખબર છે? દાખલા બેઠે બેઠા રકમ સહિત આવ્યા છે. તો પછી શું પ્રશ્ન હતો બેટા? અને છતાંય આપને એવું હતું કે સાહેબ હું ઓમાંથી એમસીક્યુ કરું, ઓમાંથી એમસીક્યુ કરું. બેટા કાંઈ નથી કરવાનું. મેં તમને વારંવાર કીધું હતું, કન્સેપ્ટ કરો ને તો એમસીક્યુ ગમે ત્યાંથી પૂછે તો આવડશે. એમસીક્યુ ગોખવાના ના હોય બેટા, ગોખવાના ના હોય. એ તમને સમજાણું એ કે સાહેબ પરીક્ષા આવી પછી સમજાણું. અત્યારે અઠવાડિયું લગી ગોટે ચડ્યા હતા. ચિંતા ના કરો બેટા, જેટલું ત્યારે કીધું હતું એટલું તમે કર્યું હતું. તમને અનુભવ છે કે મનાય કે ન મનાય, બરાબર છે? હવે અહીંયા જેટલું કહું છું એટલું કરી નાખવાનું. હવે માનવું ન માનવું તો તમારા ઉપર છે. શું કામ? ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય 700 શ્લોક પછી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે મારે જે કહેવાનું હતું મેં તને કહી દીધું. હવે તારે શું કરવું એ તારે નક્કી કરવાનું છે. આમાં અમારે 18 અધ્યાય પૂરા થઈ ગયા છે, 700 શ્લોક પૂરા થઈ ગયા છે. છતાંય છેલ્લે મારે એ જ કરવું પડે કે તમારે કરવું હોય કરો. હા, તમારે કરવું હોય કરો બેટા, થઈ જશે. 770 પ્લસ છે. મેથ્સની તૈયારી ચાલુ કરી નાખો. અને આજે કહું છું કરવાનું, ક્વેશ્ચનનું લિસ્ટ છે એ હું તમને મોકલતો રહીશ. ક્વેશ્ચનનું લિસ્ટ છે એ હું તમને મોકલતો રહીશ. એ ક્વેશ્ચન તમે લખવા માંડો, બસ વાત પૂરી થઈ ગઈ. જે વાંચી લેવાના એક વખત, પછી લખવા માંડો. રોજની કલાકની પ્રેક્ટિસ. દર રવિવારે શનિવારે હું તમને પેપર મોકલી આપીશ. 3 કલાકની પ્રેક્ટિસ. અને 7મ 8મના વેકેશન વખતે તમને 2 પેપર મોકલીશ. ગુજરાતીનું મોકલીશ અને કોમર્સ કન્ટેન્ટનું મોકલીશ. એટલીસ્ટ 2 વખત તમે દિવસમાં 5.5 કલાક લખવાની પ્રેક્ટિસ કરજો. કેટલી વખત? 2 વખત બેસી જવાનું, 2.5 કલાક સવારે અને 3 કલાક બપોર પછી. આ નેટ પ્રેક્ટિસ હશે. નેટ પ્રેક્ટિસ બેટા, અને નેટ પ્રેક્ટિસ જરૂરી છે. જો નેટ પ્રેક્ટિસ નહીં કરો બેટા, 5.5 કલાક દિવસમાં નહીં લખ્યું ને તો એની થાક, એનો કંટાળો, એનું સ્ટ્રેસ, એના આંગળા દુખવા, આ બધું પરીક્ષામાં થાય. એના કરતાં પહેલા અનુભવ કરી લ્યો તો તમને ખબર પડે કે પરીક્ષામાં કેવી હાલત થશે. અને સુધારવું હોય તો શું સુધરે. આટલું કરો, આટલું કરવાનું છે, બાકી કાંઈ નથી. ગમે એ સવાલ તમારી સામે આવે, ગમે એ આવે. હું તો કહું છું બેટા, આમાં નાણાં બજાર, મૂડી બજાર મેં ઘણા લેખા છે. હવે તમને એકાઉન્ટમાં સવાલ પૂછાય કે હિસાબી ભૂલો વિશે સમજાવો. હિસાબી ભૂલો વિશે સમજાવો. હવે હિસાબી ભૂલો વિશે સમજાવવાનું કે તો ખબર પડે કે ન પડે કે કાચા શ્રેયને અસર કરતી ભૂલો અને અસર ન કરતી ભૂલો ખબર પડે. કાચા શ્રેયને અસર કરતી ભૂલો, અસર ન કરતી ભૂલો તો લખી નાખવાની. વિસ્તર ચૂક ભૂલ છે, શરત ચૂક ભૂલ છે, સિદ્ધાંતની ભૂલ છે, મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ છે, અને ખોટા ખાતે લખવાની ભૂલ. આવડે? હવે 8 માર્ક્સમાં પૂછે બધું ઠપકારવાનું. એક વિસ્તર ચૂક ભૂલ તો સિંગલ પૂછે, એક પૂછાય. ભરપાઈ ચૂક ભૂલ પૂછાય, સિદ્ધાંતની ભૂલ પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય. તો એ રીતે લખવાનું લ્યા. નથી ભણ્યા એવું તો છે નહીં, બધું ભણી ગયા છો, આવડે છે. ઘસારાની પદ્ધતિઓ
ઘસારાના હેતુઓ, બધી પદ્ધતિ આવે પૂછે સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, તફાવત આપો તો એવું લાગે કે ન આવડે? બધું જ આવડેલા, બધાય તફાવત તમને આવડે છે. અનામત અને જોગવાઈનો તફાવત પૂછાય, મોટા સવાલમાં તફાવત પૂછાય, નાનામાં બે ચાર શબ્દમાં પૂછી શકાય કે સાહેબ ગુપ્ત અનામત કોને કહેવાય, મૂડી અનામત કોને કહેવાય, વિશિષ્ટ અનામત કોને કહેવાય, સિંકિંગ ફંડ કોને કહેવાય, જોગવાઈ કોને કહેવાય, પૂછે તો આનો આવડે હું? એટલે બધું આવડે છે તમને, વાંચી ગયા છો, ખાલી લખવાના આળસુ છો ને, પ્રેક્ટિસ નથી કરી એટલે ડરી ગયા છો. હા, લખ્યું નથી ને કોઈ દી એટલે તમને ડર લાગે છે. ચિંતા કરોમાં, લખવાની પ્રેક્ટિસ આજથી કરવા માંડો, ડર નહીં લાગે. બરાબર છે? ડર નહીં લાગે, ટેન્શન લ્યો મારા, ટેન્શન ના લ્યો, થઈ જશે. બરાબર છે? કયા કયા આઈએમપી સવાલો છે એ પણ હું તમને મોકલતો જાય છે. બધા સવાલો, બધા મુદ્દા એની ડિસ્કશન અત્યારે શક્ય છે નહીં. હા, શક્ય છે નહીં ના, કંપનીના વાર્ષિક હિસાબો ન થાય બેટા, અને કરાય નહીં. આ કે એવડો મોટો દાખલો પરીક્ષામાં પૂછાય ને તો હું તો કહું છું બને ત્યાં સુધી એને સાઈડમાં રખાય. હા, એને સાઈડમાં રખાય. આ કે ઈ કરવા જાઓ અને એની જગ્યાએ બાકી 40 માર્ક્સનું રહી જાય એવું ના કરાય. બરાબર? જેની અંદર તમે સરળતાથી માર્ક્સ મેળવી શકો એવા જ કરવાના. કારણ કે તમને ફરજિયાત તો પૂછાવાનો નથી. કંપનીના વાર્ષિક હિસાબો આવ્યા તો તમારે ફરજિયાત લખવો પડે એવું છે નથી બેટા. તો શું કામને ખોટી એમાં મજૂરી કરવી જોઈએ? હા, જેટલું છે ઓપ્શનમાં રાખવાના. હા, આપને એમ લાગે કે આવડે એવો છે નાનો દાખલો તો કરાય, નહીતર ના કરાય. બરાબર છે? હા, નહીતર ના રખાય. ડન છે? તમારી સ્ટ્રેટેજી જ બનાવવાની બેટા, સ્ટ્રેટેજી જ બનાવવાની છે. બરાબર છે? હા, એ બધું કરશું બેટા, બધું કરશું, ચિંતા કરો માં. ધીમે 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 આપણે જે બે ચાર પ્રેક્ટિકલ દાખલા જેના આવે છે, બેંક સિલક મેળના, રોકડ મેળના, આ બધા ધીમે ધીમે આપણે ગણતા જશું. તમને લોકોને પ્રેક્ટિસમાં આપતો જઈશ. હા, તમે લોકો ગણવા માંડો, અહીંયા આપણે ગણશું, ધીમે ધીમે થઈ જશે. પણ પછી બધું પ્રેક્ટિકલ કરવા જાય તો મહિનો દી એમનેમ પૂરો થઈ જાય. બરાબર છે? એટલે પ્રેક્ટિકલ તો તમે લોકો કરશો, બાકી બધું ચાલશે. બરાબર? બાકી હું કરાવી દઈશ, એ ચિંતા ના કરો. ડન? હાલો, હવે તમારા મગજમાં કઈ સવાલ હોય, સળગતા સવાલો, ચાલો. હજી કોઈને ડર લાગતો હોય તો કેજો, શેનો લાગે છે? વેઇટ કરો 1 મિનિટ, હું બેટરી જરાક ચેન્જ કરી નાખું. હા, કારણ કે એમાં અલાર્મ વાગવા માંડ્યો છે. વળી કે જે સાહેબ ગાયબ થઈ ગયા. ચાલુ રાખજો દીકરા. હાલો, એ પેપર સોલ્યુશન એક જ સિરીઝનું મૂકે, એમાંથી તમારે ક્વેશ્ચન ગોતી લેવાના. હે ભગવાન, બધું થોડું મૂકે, કઈ એક જ મૂકે ના. અક્ષરના માર્ક્સ ન કપાય બેટા, અક્ષરના માર્ક્સ ન કપાય. હા, તો મેથડનું જેમ પ્રિલિમ્સમાં કામ લાગ્યું બેટા, એમ મેઇન્સમાં કામ લાગશે, ચિંતા કરોમાં. ભાઈ, ક્વેશ્ચન ક્રમમાં લખાય એટલે સારી આદત પડે. હા, લખવાનું બધુંય છે. હા, બધું છે લખવાનું બેટા. એટલે આપણે ક્રમમાં જ લખશું, ક્રમમાં જ લખવું છે. બરાબર? કરોમાં હા હા, એટલે જેને થયા હોય એ લોકો કહેજો બેટા. હા, જેને થયા હોય એ લોકો કહેજો, ચિંતા કરોમાં. હા, ગુજરાતીના નિબંધ આપીશ, પત્ર આપીશ, બધું આપીશ, બધું આપીશ બેટા, ચિંતા કરોમાં. હા, પ્રેક્ટિસ માટે રોજ આપીશ બધું. પણ મહિનોથી હવે તમારે લડવાનું છે ભાઈ. ચાલો, રેડી? ડન? તો આજના દિવસે આપણે અહીંયા સુધી રાખીએ. આ પંકજભાઈ ક્યારના પૂછે છે વધારે માર્ક્સ કેટલા છે. એ ભાઈ, આના માર્ક્સ ક્યાંય તમને મેઇન્સમાં મેરિટમાં નથી ગણાવવાના. અલિયા પાસ થઈ જાવ એટલા આવ્યા એટલે ઘણું, બાકી માથાકૂટ ન કરો. હા, પાસ થઈ જાવ એટલે ઘણું. અલિયા 70 એવા કે 140 એવા શું ફરક પડે ભલા માણસ. હા, રિલેક્સ લ્યો ને ભલા માણસ, યાર ટેન્શન ના લ્યો બેટા. હા, ખોટામાં આવડે રસ્તે ચડી જાય કેટલાય.
પાસ થઈ જાવ એટલે ઘણું, આપણે કાંઈ માથાકૂટ નહીં. આવા ઉપરની લાઈનમાં લખો, નીચેની લાઈનમાં લખો, કાંઈ જરૂરી નથી. આ ગુજરાતીમાં જે લખાતું હોય ઉપરની લાઈનમાં એ લખવાની પ્રેક્ટિસ કરજો, કારણ કે આપણે મોટા ભાગે નીચેની લાઈનમાં લખવાની પ્રેક્ટિસ હોય છે. હા, એકાઉન્ટમાં નીચેની લાઈનમાં લખો તો હાલે. હા, ગુજરાતીમાં ઉપલી લાઈનમાં લખજો. એ લાવો. ડન. હા, બસ તો મંડો રિવિઝન કરવા, નોટ્સ બનાવી એને વાંચવા માંડો. બરાબર, લેક્ચર જોવાના બાકી છે લોકો જોઈ લ્યો, અને જે પ્રેક્ટિસ આપવા માંડું એ રોજ લખવા માંડો. રોજ કલાક લખવા માંડો બેટા. આ બેયમાં ઉપર લખો તો ક્યાં વાંધો છે? આ તો આદત ન હોય, નીચે લખવાની આદત નીચે લાઈનમાં, એના માટે છે. બરાબર. હા, હાલો. ના, ગુજરાતીમાં બને ત્યાં લગી ઉપલી લાઈનમાં લખજો, હાલે છે. પણ કદાચ કોઈ પરીક્ષકને એમ લાગે કે આને લખતા નથી આવડતું તો ઉપલી લાઈનમાં લખીને આવવાનું. હાલે જ છે બેટા, એમાં ચિંતા નથી. હાલે છે. આ તો કોઈ પરીક્ષકને એવું લાગે કે આને નથી આવડતું તોનો પ્રશ્ન છે, બાકી લખે તો હાલે, એમાં ચિંતા નથી. બરાબર. ચાલો બેટા, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હા, બરાબર. યસ. ના, અકાઉન્ટન્ટનું કાંઈ અપડેટ નથી હજી. માર્કેટમાં વાતો ઘણી બધી હાલે છે, પણ એ બધું આવે ત્યારે ફાઇનલ કરશું. અત્યારે ટાટમાં મેન્સમાં ધ્યાન રાખો ને ભલામણ. એ એકાઉન્ટન્ટ આવે ત્યારે એમાં લડશું. અત્યારે ખાલી આમાં મેન્સમાં પકડો બેટા. બરાબર. ચાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ બેટા. બરાબર છે. અને બહુ મસ્ત મજાના રિલેક્સ થઈ તમારું ટાઈમ ટેબલ બનાવી અને મણજો મથવા જે રીતે કીધું એ પ્રમાણે મથવાનું છે. કાંઈ ટેન્શન લેવાનું નથી. તમે બધુંય વાંચ્યું છે, તમને બધુંય આવડે છે. હવે ખાલી ઘટે તો પ્રેક્ટિસ ઘટે. પછી કહેતા નહીં આગલી લેક્ચરમાં ઓફલાઈનમાં ઘણી વખત આવા શબ્દ બોલું કે હવે ઘટે તો પાછળથી મારા દીકરા બોલે એ કે હવે ઘટે તો એ કે જિંદગી ઘટે. લા, ઘટે તો પ્રેક્ટિસ ઘટે, બીજું કાંઈ ન ઘટે. બરાબર છે. હાલ, અહીંયા સુધી રાખીએ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. મળતા રહેશું વળી પાછા. થેન્ક યુ.